और नहीं બસ और નહીં ડણમેન ડંડન ડણમેન ડંડન કે પછી એની અંદર આમ હીરો કોક રડવા જેવો થઈ જતો, કોક ગુસ્સે થઈ જતો, માર એવું થઈ જતું કે હું માત્ર એક્ટિંગ જ કરીશ ને એક્ટિંગ પર કેમ ના જીવાય. મને ઘર બહુ યાદ આતા. તો એની મારી વ્યથા એક સરખી હતી. હું રડવા માંડ્યો કારણ કે એ વખત હોય કે આજનો દિવસ હોય, લોકોને બે વફાના સોંગ હોય ને એ ગમે છે અને ગમે જ છે. પડદા ઉપર પડે છે એ સિનેમા છે, પડદાની પાછળથી આવે છે સિનેમા નથી. પણ ખરેખર સિંગલ સ્ક્રીનની ફિલ્મ બનાવી અઘરી છે કેમ? બિપિન બાપોદરા સાહેબ ગુજરાતી સિનેમાને એમણે ઘણું જ બધું આપ્યું છે. દૂરદર્શનમાં તેમણે કામ કર્યું છે અને અમે તેમના સાથે અઢળક વિક્રમ ઠાકોર, જગદીશ ઠાકોરને યાદ કર્યા, ગુજરાતી સિનેમાને યાદ કર્યા. સિંગલ સિનેમા જે હતું, સિંગલ થિયેટર ઉપર જે સિનેમા ચાલતું, વર્ષો પહેલાં જે ફિલ્મો ચાલતી, એ બધી વાતો કરી. નોસ્ટાલ્જિક ફીલ થયું. તમને બહુ જ ગમશે અને આ એનો પહેલો ભાગ છે. આ શરૂ થાય આ ઇન્ટરવ્યૂ એ પહેલાં મારી ખાસ રિક્વેસ્ટ છે કે સિનેમા સાહિત્ય યુટ્યુબ ચેનલને જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરજો અને માણો આ ઇન્ટરવ્યૂ. થેન્ક યુ. કેમ છો દોસ્તો? હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે. આજે સિનેમા સાહિત્યના સ્ટુડિયો પર બિપિન બાપોદરા સાહેબ આવ્યા છે. તેઓ જાણીતા ડિરેક્ટર છે, નિર્માતા છે અને અભિનેતા છે. અભિનેતા શબ્દ બોલ્યો ત્યારે ઘણાને કદાચ સવાલ થયો હોય તો એનો જવાબ મળશે. એ સિવાય એમની આખી જર્ની આપણે આજે જાણવી છે. અમે આ પહેલાં એકલ દોકલ વખત મળી ચૂક્યા છીએ, પણ મને પણ એમનો એટલો પરિચય નથી જે આજે હું જાણીશ. સૌથી પહેલાં તો વેલકમ બિપિન સર. થેન્ક યુ. યસ. તમે અઢળક કામ કર્યું છે, ફિલ્મો કરી છે, એઝ અ રિયાલિટી શો, દૂરદર્શનના શોઝ કર્યા છે. એ તમારો જાહેર પરિચય ખરો, ઘણા બધા એનાથી વાકેફ હશે. પણ શરૂઆત તમારા ગામથી કરીએ, તમારા બાળપણથી કરીએ. તો મને પહેલાં તો એ જણાવો કે તમે મોટા ક્યાં થયા? એકચ્યુઅલી એવું છે કે હું અમદાવાદમાં જ જન્મ્યો છું, અમદાવાદમાં જ મોટો થયો છું. પણ હું આ લાઈનમાં આવ્યો એની પાછળનું એક કારણ છે મારું બાળપણ છે. બધા નાનપણમાં હોય ત્યારે કોઈક એવું વિચારતો હોય કે મારે મોટા થઈને એક્ટર થવું છે. પણ હું નાનો હતો ને ત્યારે હું મીઠાકડી ગામમાં રહેતો હતો. મીઠાકડી ગામ એટલે આજુબાજુ સિનેમાઓની ભરમાર. નટરાજ, શિવ, શ્રી, દીપાલી, અજંટા, ઇલોરા. નદી ક્રોસ કરીએ એટલે રૂપાલી આવે, એનાથી આગળ જઈએ એટલે રિલીફ આવે, એનાથી આગળ જઈએ એટલે અશોક આવે, બાજુમાં રીગલ આવે, પછી રૂપામાં આવે, સામે કૃષ્ણ આવે, ગલીમાં જઈએ એટલે એલ એન લક્ષ્મી, નોવેલ્ટી, પ્રકાશ, થોડા આગળ જઈએ એટલે મધુરમ આવે. એમ પહોંચમાં બધા સિનેમાઓ હતા. અને નાનપણથી મારા ઘરે જ્યારે ઉનાળામાં આપણને ખબર હશે કે ભાઈ મોટે ભાગે દરેક ઘરની અંદર ઘઉંની સિઝન હોય એટલે ઘઉં ભરાય. એટલે મારા ઘરે પણ ઘઉંની બોરીઓ આવે એટલે મારા બા એટલે મમ્મી અને આજુબાજુના બહેનો બધા ઘઉં વીણતા હોય. પણ હું નાનપણમાં તોફાની બહુ હતો એટલે હું ઘઉં ઉડાડી દઉં ને એવું બધું કરું. તો મારા મોટા ભાઈને મારા બા કહે કે તું આના અહીંથી લઈ જા તો ઘઉં સાફ કરવા દેશો. હવે આજુબાજુમાં થિયેટરો હતા એટલે મોટા ભાઈ શું કરે કે મને લઈને ફિલ્મ જોવા જાય. હું ખોળામાં બેસતો ને ત્યારથી મને ફિલ્મ ગમતી. થિયેટરનું અંધારું થાય અને પડદા પર ચિત્રો ચાલતા હોય તો એની દુનિયામાં ખોવાઈ જતો, કદાચ નાનપણથી. એટલે મને ફિલ્મનો ગાંડો શોખ થઈ ગયો. એ શોખ એવો થયો કે પહેલાં તમને ખબર હશે કે પ્રિન્ટથી જ્યારે ફિલ્મો આવતી ત્યારે અમદાવાદમાં આવે એ પહેલાં વડોદરામાં રજૂ થતી, ત્યારબાદ નડિયાદ આવે, ત્યારબાદ એ ફિલ્મ અમદાવાદ સુધી પહોંચે. એટલે ઘણી વખત એવું બનતું કે ઘણી ફિલ્મો અમદાવાદમાં આવે એના 2 અઠવાડિયા પહેલાં વડોદરા કે નડિયાદ આવતી. એટલે હું શુક્રવારે પહેલે દિવસે પહેલો શો જોવા માટે વડોદરા અને નડિયાદ જતો. ત્યાંનું કદાચ પ્રાથમિક શાળામાં જ ભણતો. પણ જે ફિલ્મ જોઈને આવું ને ત્યાં એ વાત પૂરી નહોતી થઈ જતી. વહેલી ફિલ્મ જોઈ આવ્યો હોય એટલે જેમ ટિપિકલ ગામડામાં આજથી 50 વર્ષ પહેલાંના જે અમદાવાદના નાના પરા ગામો હતા એના જેવું એક લેમ્પપોસ્ટ હોય, એના નીચે બધા છોકરાઓ બેસે, રાત્રે ગપ્પા મારે, વાતો કરે. તો એમ ત્યાં આગળ હું બેઠો અને મારી આજુબાજુ ક્યુરિયોસિટીથી ફિલ્મની વાર્તા શું છે એ સાંભળવા 5-10 નાના ઠેણિયા બેઠા હોય. કોઈકે ચડ્ડી પહેરી હોય, ગંજી ના પહેરી હોય, કોઈ માત્ર ગંજી પહેરી હોય, ચડી ના પહેરી હોય, એવા છોકરાઓ મારી આજુબાજુ બેસતા ને હું એમને વાર્તા કહેતો. હવે વાર્તા કહેતો ને હું ફિલ્મી ઢબે કહેતો, કુદરતી રીતે સ્ક્રીન પ્લે કે પછી એની અંદર આમ હીરો હું વાર્તા એવી રીતે જ કહેતો. એટલે ત્યારથી મારા મનમાં એમ થઈ ગયું કે આ વાર્તા કહેવાની મજા પડે છે. કારણ કે જે બી હું વાર્તા કહેતો ને એ છોકરાઓના ચહેરા ઉપર જે હાવભાવ આવતા, કોક હસતું,
કોઈક રડવા જેવો થઈ જતો, કોઈક ગુસ્સે થઈ જતો, માર એવું થઈ જતું. એટલે મને મસાલા ફિલ્મો જોઈને એ ટેવ પડી ગઈ કે હું વાર્તા એવી રીતે કહેતો થઈ ગયો. એ પછી સ્કૂલિંગ શરૂ થયું. સ્કૂલની અંદર હું નાટકો કરતો, એક પાત્રી અભિનય કરતો, અને એમ કરતાં કરતાં જાણે અજાણે એ દિશામાં હું આગળ વધતો ગયો. વાત સ્કૂલ હતી ત્યાં સુધી મોજ મજા માટે કરતો નાટક, એક પાત્રી અભિનય, વક્તૃત્વ સ્પર્ધામાં જતો હું. અહીંયા આગળ એક વાત બહુ મહત્ત્વની એ લાગે છે મને કે હું જે એક પાત્રી અભિનય કરતો ને એમાં સ્કૂલમાં બધા વખાણતા, એ પછી ત્યાંથી મને પ્રાઇઝ મળતા થયા. પછી ખબર પડી, કોલેજમાં આવ્યો એટલે ખબર પડી કે જે કોલેજમાં જઈએ અને ઇતર પ્રવૃત્તિમાં ભાગ લઈએ તો ત્યાં આગળ તમને 21 માર્ક એવા આપવામાં આવતા હતા કે જે તમારા બાકીના માર્કની જોડે જોડાઈ જાય. એટલે જે ઇન્ટરનલ માર્કની જેમ હોય એવા 21 માર્ક્સ મળતા. એટલે હું 3 વર્ષ કોલેજના જે ભણ્યો, 3 વર્ષમાં હું જુદી જુદી કોલેજમાં ભણ્યો છું. કારણ કે હું જઉં એટલે સાંસ્કૃતિક મંત્રી અથવા સાંસ્કૃતિક વિભાગ જે સંભાળતા હોય એ શિક્ષક જોડે વાત કરું કે દરેક સ્પર્ધાની અંદર નંબર લાવીશું, અને જો નંબર આવે તો તમારે મારા પહેલાં માર્ક પૂરેપૂરા આપવાના. અને એ રીતે હું 3 જુદી જુદી કોલેજોમાં અમદાવાદની ભણ્યો. અને 3 વર્ષ એ વખતે જે યુથ ફેસ્ટિવલ થતા અથવા જેટલી પણ સ્પર્ધાઓ થતી એમાં ક્યાંક ને ક્યાંક હું 1 થી 3માં હોઉં અથવા પહેલો બીજો હોઉં, એવી રીતે હું એ પ્રાઇઝ જીતતો. અને 1 વર્ષ થાય એ કોલેજની અંદર બધા જોડે મળી લીધું એટલે લગતા એ શહેર મેં સબસે મુલાકાત હો ગઈ, એ દિલ કहीं ઓર ચલ, એમ કરીને પછી સ્કૂલ બદલી દેતો અને બીજી સ્કૂલમાં જતો, બીજી કોલેજમાં જતો. એટલે એમ કરતાં કરતાં અમદાવાદની એક એવી કોલેજ કે જ્યાં 5 કોલેજો એક સામટી છે, એ છે નદીની પાર. અને એ કોલેજની આમ એવી પ્રતિષ્ઠા નહીં કે ત્યાં બહુ હોશિયાર સ્ટુડન્ટો ભણે છે, પણ ત્યાં કોલેજો 5 હતી, ફેકલ્ટી 5 ચાલતી. એટલે કોમર્સ કોલેજ ચાલે, આર્ટ્સ કોલેજ ચાલે, સવારની કોલેજ ચાલે, બપોરની કોલેજ ચાલે, લો કોલેજ ચાલે. એટલે જે નાટક લોકોને ગમે ને સારું લાગે એ પ્રોફેસર નક્કી કરે. એ નાટકના 5 શો થતા, બીજા બધાના 1 શો થાય એની કોલેજ પૂરતા, પણ જે નાટક સારું લાગે એના 5 કોલેજમાં કોમન બતાવવામાં આવતું. એટલે એ કોલેજમાં મેં એડમિશન લીધું. ત્યાંથી મારું મેં બીકોમ પૂરું કર્યું. અને એ પછીની ઘટના બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે બીકોમ કર્યું, મને બહુ કોમર્સમાં રસ નહોતો પડતો, આજે પણ નથી પડતો. ગણિતમાં, આંકડામાં, રૂપિયામાં, પૈસામાં એ બધું મારું કામ નથી. હું નિજાનંદ માટે કામ કરનારો માણસ છું. એટલે કોલેજમાં રિઝલ્ટ આવ્યું, એની અંદર હું પાસ થયો, ઓફકોર્સ 2nd ક્લાસ બીકોમ થયો. પણ એ પછી મન નહોતું લાગતું, એમ થતું ક્યાંક બેંકમાં જઈને ક્લાર્કની નોકરી કરવી પડશે, ક્યાંક કેશિયર બનવું પડશે. એ જ સવારે આજે ભાઈ રૂપિયા ગણવાના, અને જો હું એમાં ગયો હોત તો હું રોજ મારા ખિસ્સામાંથી પૈસા ભરતો હોત, કારણ કે હું ગણિતમાં કાચો હતો. એટલે પછી નક્કી થયું. એમાં એક મિત્ર મળ્યા, એમણે કહ્યું તને નાટકનો શોખ છે તો તું ગુજરાત યુનિવર્સિટીની અંદર એક કોર્સ ચાલે છે, ડિપ્લોમા ઇન ડ્રામેટિક્સ, તું એ કરી નાખ. પછી હું તપાસ કરવા ગયો અને મને એડમિશન મળી ગયું. એ વખતે માત્ર આગલા વર્ષમાં 2 જ છોકરા હતા, અને હું જે બેચમાં હતો એમાં લગભગ હું ગયો પછી ટોટલ 12-13 છોકરાઓ ભણતા હતા. પણ એમાં મને રસ પડવા માંડ્યો. એ રસ પડવા માંડ્યો એટલે હું જ્યારે ભણતો એ વખતની ગુજરાત કોલેજની બહુ સમૃદ્ધ લાઇબ્રેરી કહેવાય છે. એ લાઇબ્રેરીમાં નાટકને લગતા જેટલા પુસ્તકો હતા એ બધા જ મેં વાંચી ગયા. સ્કૂલે જવાનું, કોલેજ જવાનું હતું નહીં. એટલે સવારે હું વહેલો જાઉં 8 વાગે. ડિપ્લોમા ઇન ડ્રામેટિક્સનો સમય 4 વાગ્યાથી હતો, પણ હું સવારે 8 વાગે પહોંચી જતો. કારણ કે મને ટેવ હતી કે સવારે ઉઠીને ઘરેથી નીકળી જવું, મોર્નિંગ શોમાં ક્યાંક પિક્ચર જોવું. અને એ વખતે મારો એક મિત્ર હતો પ્રણવ ત્રિવેદી કરીને, એ તમને એ યાદ કરાવી દઉં કે આર્જવ ત્રિવેદી જે અત્યારે એક્ટર છે ગુજરાતી ફિલ્મોના, એના પપ્પા, હું અને પ્રણવ બંને લંગોટિયા મિત્રો. એક સાયકલ પર ફિલ્મ જોવા જઈએ, ડબલ સવારી, કારણ કે પૈસા બચાવવાના હોય અને દૂર દૂરના થિયેટરમાં જઈએ. એટલે સપના ટોકીઝ સરખેજ હોય કે લલિતા મહેલ હોય કાળીગામ, ત્યાં જઈએ, કારણ કે ત્યાં 60 પૈસા ટિકિટ હતી. 60 પૈસા ટિકિટ. કયા વર્ષની વાત છે આ? હશે મારા સ્કૂલિંગ ટાઈમની વાત, એટલે કે 78ની પહેલાંની વાત. એટલે એ વખતે સાયકલ લઈને જતા ત્યાં આગળ. અને મોટે ભાગે સાયકલ ચલાવવાનું એને ભાગે આવતું, કારણ કે થોડો હેલ્ધી હતો. એટલે હું બહાનું કાઢીને છટકી જતો, યાર તને હું બેસાડી, તું આટલો જાડો છે યાર. એટલે એમ કરીને સાયકલ એના ભાગે આવતી. પછી ફિલ્મ જોવા જતા, એવી રીતે દૂર દૂર ફિલ્મો જોવા જતા. અને ત્યારની ટેવ પડી ગઈ હતી કે સવારે વહેલા ઉઠીને મોર્નિંગ શો સસ્તો એટલે મોર્નિંગ શો માટે નીકળી પડવું. રાઈટ. અને એ રીતે કોલેજમાં વહેલો જતો હતો, સવારે 8 વાગે જવું. અત્રે એક નામ લેવું બહુ મહત્ત્વનું લાગે છે મને કે મારા ગુરુવર્ય
એ વખતના અમારા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ શ્રી જનક દવે સર, જી એ બહુ જ સાથ અને સહકાર આપતા. શ્રી સોમેશ્વર ગોયલ, અજય સાગર અને કોઠારી સાહેબ, આ બધા બહુ જ પ્રેમ કરતા, કારણ કે એમને નાટક અંદરથી શીખવાની ઈચ્છા હોય કે ધગસ હોય અને સવારે 8 વાગે નાટક માટે આવી જતો હોય એવો કદાચ વિદ્યાર્થી મળ્યો હતો. એટલે હું સવારે વહેલો જતો, બધા જ પુસ્તકો મેં ગુજરાત કોલેજની લાઇબ્રેરીના નાટકને લગતા જેટલા હોય રસપ્રદ એ બધા મેં વાંચી નાખેલા. અને એ પછી ત્યાં 1 વર્ષમાં 18 નાટકો કર્યા હતા એકાંકીઓ. અને મને ખાસ એક્ટિંગમાં રસ હતો, કારણ કે જે પડદા પર આવે છે અને લોકો જુએ છે ને એ લોકોને યાદ રહે છે. એટલે મનમાં એવું હતું કે એક્ટર જ બનવું. અને સદભાગ્યે સ્કૂલિંગથી નાટકો કરેલા, એટલે એક્ટર બનવાની અંદરથી બહુ જ ભૂખ હતી, એટલે પુષ્કળ નાટકો કર્યા. એ પછી મારી નાટ્ય જગત સાથેની કારકિર્દી શરૂ થઈ. ઓકે, પણ આમાં છે ને સિંગલ થિયેટર ત્યારે હતા એના બહુ ઉલ્લેખ આવ્યા, બહુ બધા નામો આવ્યા. હું પાછળ જઈશ. બાળપણની તમે જે વાત કરી, આમ પેલી કઈ ફિલ્મ તમને લઈ ગયા હતા સાથે જોવા, એ યાદ છે તમને? થિયેટરમાં તમે જોયું હોય, અંધારું હતું અને તમે વાત કરી. એટલે આમ મિથુન ચક્રવર્તીના ફિલ્મનું ગીત છે કે યે પાँव મેરે તો તબ ભી થિરકતે થે જબ ચલના આતા ડિસ્કો નહીં. ડાન્સર. બસ ત્યારથી મને એ ટેવ પડી ગઈ. જ્યારે પહેલી ફિલ્મ કઈ જોઈ હતી ને એ પણ મને ખબર નથી. વાવ. પણ એક કિસ્સો મારા મોટા ભાઈ મને વારંવાર કહે છે. હા. એ હું સવારે વહેલા નીકળી ગયેલો ફિલ્મ જોવા માટે, અને હું સાંજ સુધી પાછો ઘરે નહોતો ગયો. ઓકે. એ મારા મોટા ભાઈ આજે પણ યાદ કરીને કહે છે. એ વખતે જીને કી રાહ નામની ફિલ્મ આવી હતી જીતેન્દ્રની, ઓકે. અને રૂપાલી સિનેમામાં ચાલતી હતી. હું સવારે ઘરેથી નીકળ્યો, વહેલો જઈને લાઇનમાં ઊભો રહ્યો. ત્યારે લાઇન પુષ્કળ લાગતી અને લાલા ઊભા રહેતા, પઠાણીઓ હોય, મોટી મૂછો, હાથમાં દંડો હોય, લેણ મેરો કરીને દંડા મારે અને બધાને લાઇનમાં કરે. એ બી લાઇનમાં ઊભો રહ્યો. ત્યારે કાળા બજાર પણ ચાલતા ટિકિટોના. ડબલ ભાવે. મને પહેલાં શોની ટિકિટ ના મળી, પણ હું ઘરેથી નક્કી કરીને ગયેલો કે ફિલ્મ જોવી એટલે જોવી. એટલે હું લાઇનમાં ઊભો રહ્યો, બીજા શો માટે લાઇનમાં ઊભો રહ્યો. બીજો શો બપોરે 3:30 વાગ્યાનો હતો. હું સવારનો એ વખતે નાનકડો એક છોકરો અમદાવાદના સિટીની અંદર નદીની પેલે પાર રૂપાલી સિનેમામાં લાઇનમાં ઊભો રહીને ફિલ્મ જોતો હતો. દંડાઈ પડેલા 4-5, પણ પહેલાં શોમાં ટિકિટ ના મળી એટલે બીજા શો માટે ઊભો રહ્યો. અને બીજા શોમાં ટિકિટ મળી ગઈ, કારણ કે ટિકિટ લોઅર ક્લાસની જ લેવાની હતી, કારણ કે સસ્તી હતી, એટલા જ પૈસા હતા. એટલે પછી બીજા શોની ટિકિટ બેન્ચીસ આમ હોતા ને આગળ. ના, રૂપાલી સિનેમા એ વખતનું એડવાન્સ સિનેમા. બાકી એવું હતું ને પહેલા બાંકડા પણ હતા. બાંકડા. એટલે તમારે જો એ જાણવું હોય ને તો એના માટે મેં અમદાવાદની બધી જ થિયેટર જોઈ છે. વાવ. નવું સિનેમા ખુલે એટલે મારે જોવું જ પડે. આજે પણ એવું છે કે મારે શુક્રવારનું વ્રત છે. ગ્રેટ. મારે શુક્રવારનું વ્રત છે. શુક્રવારનું વ્રત કેવી રીતે? પહેલો દિવસ પહેલો શો હું ફ્રી હોય તો જોઈ જ નાખવાનો. હવે પહેલો શો 8 વાગ્યાનો હોય તો પણ જોવાનો, અને પહેલો શો પુષ્પાનો સવારે 6 વાગ્યાનો હોય તો પણ જોવાનો, પણ પહેલો જોવાનો. હમણાં તમે કયા થિયેટરમાં જોવો છો આજકાલ? બધા જ. અને મને અત્યારે તો બહુ બધું યાદ આવે છે. મુન્દ્રામાં મારો દાદાનો મતલબ મુન્દ્રા, એટલે મેં તો બહુ એ જમાનો નથી જોયો, પણ દેશરે જોયા મેં જોઈ છે, સોલ્જર જોઈ છે. આ હું નાનો હતો ત્યારે, પણ મને એવું બહુ થતું કે શેરીની બાળે લક્ષ્મી ટોકીસ હતી, સિંગલ થિયેટર મુન્દ્રામાં. એવું કહેવાતું કે માંડવીની લક્ષ્મી, મુન્દ્રાની લક્ષ્મી ને અંજારની લક્ષ્મી, એમ એક જ રીલ, મતલબ એ જો તમે ટાઈમ જુઓ ને તો એક ને એક રીલ બીજી જગ્યાએ જાય. તો હું છે ને સર ત્યાં બોર્ડ જોવા, એટલે ગુરુવાર રાતના બોર્ડ લાગી જાય. તમે તો એકદમ મને તમે કહેજો, તો હું રાતના જોવા જતો અને આમ 12:30, 3:30, 6:30, 9:30 તો મજા આવતી, કાલે આ ફિલ્મ અંદર હશે એમ. અને બાજુની શેરીમાં છે ને મૂવીનો અંદર અવાજ આવે તો આપણે ખાલી ડાયલોગ સાંભળીએ, ગીત સાંભળીને તો મજા આવે. એટલે એ આખો સમય અલગ હતો. એ વખતે અત્યારે જેમ થાય તેમ પ્રિન્ટ નહોતા થતા. રાઈટ. જે હોર્ડિંગ્સ હોય સિનેમાના, એને મોટા હોર્ડિંગ લાગતા. ત્યારે એની હોડ લાગતી જાણે. રાઈટ. કે આખું થિયેટર ભરાઈ જાય ને, આખું ઉપરની એની દિવાલો બધી ભરાઈ જાય ને, એવડા મોટા હોર્ડિંગ લાગતા. અને હોર્ડિંગ થતા હતા અમદાવાદના રીગલ સિનેમાના ભોંયરામાં. ઓકે. BK ભાવસાર અને ગજ્જર એવા 2 એવા પેઇન્ટર હતા કે જે દોરતા, અને એ ત્યાં આગળ રીગલ સિનેમાના ભોંયરાની અંદર એ તૈયાર થતા. અને અશોક સિનેમા આજે જ્યાં છે, અશોક સિનેમા એકમાત્ર સિંગલ થિયેટર જે હવે વધ્યું છે સિટીની અંદર. આમ ખરેખર 2 સિંગલ સ્ક્રીન વધ્યા છે. ઓકે. આ બહુ ઓછા લોકોના ધ્યાનમાં હશે. 2 સિંગલ સ્ક્રીન વધ્યા છે. ઓકે. એક છે અશોક સિનેમા, બીજું કયું છે?
બીજું સિનેમા એવું છે કે જ્યાં હાઈએસ્ટ કેપેસિટી છે, સિટિંગ કેપેસિટી મોટું છે, વિશાળ. એટલું હ્યુજ છે, એ છે મીરા સિનેમા. ઓકે. શાહ આલમની પાસે મીરા સિનેમા નામનું સિનેમા છે. એ ખૂબ મોટું સિંગલ થિયેટર છે અને બાલ્કની પણ છે. હવે બાલ્કનીનો તો જમાનો જ જતો રહ્યો છે, આપણે જાણીએ છીએ, પણ એ બહુ હ્યુજ સિનેમા છે. તો આ બધા બેનરો તૈયાર થતા હાથેથી દોરાતા, એ તમે નજીકથી જુઓ ને તો તમને એમ લાગે કે આ કયો એક્ટર છે. તમને ઘણી વાર આ રાજેશ ખન્નાનું છે, પણ રાજેશ ખન્ના લાગતો નથી. પણ એક ડિસ્ટન્સથી જોવા માટે એ પેઇન્ટ થતા કે તમે એને 50-60 ફૂટ દૂરથી જોશો તો એ કેવું લાગશે. અને એના હાવભાવ એ તમે જુઓ ને તો એ બેનરો જોઈને મંત્રમુગ્ધ થઈ જવાતું. એ બાળ સહજ કુતૂહલ અને એમ થાય કાલથી નવી ફિલ્મ આવવાની છે, પહેલું બેનર મેં જોયું છે, પહેલું પોસ્ટર હું જોઈ આવ્યો છું. એ જે ક્યુરિયોસિટી હતી ને એ કદાચ આ ટેકનોલોજી આગળ વધી ગઈ અને હાથમાં બધા સ્ટાર આવી ગયા ને મોબાઈલમાં, ત્યારથી એ કદાચ ઓછી થઈ ગઈ. અને તમે જે વાત કરી ને બેન્ચ પર બેસવાની, તો હું તમને બહુ એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું કે અમદાવાદમાં એક ઇંગ્લિશ સિનેમા કરી નથી, પાંચકુવા પાસે. ઇંગ્લિશ સિનેમા? ઇંગ્લિશ સિનેમાનું નામ જ ઇંગ્લિશ ફિલ્મો લાગતી એવું? ના, ઓકે, એનું નામ જ ઇંગ્લિશ સિનેમા હતું. પાંચકુવા પાસે ત્યાં આગળ બાંકડા જેવું હોય. હા. અને બાંકડા એટલે બાંકડા જ હોય, વચ્ચે એક સળિયો હોય. હા. અને એની ઉપર તમારે બેસવાનું વહેલો તે પહેલોના ધોરણે. હા, બરાબર. એટલે તમારે ટિકિટ લેવા પણ લાઈનમાં ઊભા રહેવાનું, અંદર જવા પણ લાઈનમાં ઊભા રહેવાનું. એટલે સવારે તમે ગયા હો તો 1-1.5 કલાક વહેલા ટિકિટ લેવા ગયા હોય અને એ પછી તમે પાછા લાઈનમાં જ ઊભા રહો, કારણ કે અંદર જઈને સીટ પ્રોપર મળે એ માટે બેસવાનું. અને અત્યારે આપણે એવું કહીએ છીએ કે આ બધા મલ્ટીપ્લેક્સની અંદર લોકો વચ્ચે આવીને પોપકોર્ન આપી જાય છે, કોઈક પીઝા ઓર્ડર કરે છે, કોઈક બીજું કંઈ કોલ્ડ ડ્રિંક ઓર્ડર કરે છે. પણ આ અત્યારનું નથી, આ બહુ એડવાન્સ છે ઇંગ્લિશ સિનેમાના જમાનાનું. ખારી સિંગ ખાતા ત્યારે ખાલી પાપડ આવતા હતા. ઓકે. આવડો મોટો પાપડ હોય જે હાથમાં ના સમાય, એને બ્લેડથી કાપીને તમને આપે. ઓકે. કે 10 પૈસાનો પાપડ હોય તો અડધો પાપડ 5 પૈસાનો આવે. પાપડ એટલે બ્લેડથી પાપડ કાપી અને તમને આપે, કીચાના આવડા મોટા પાપડ. એ ઇંગ્લિશ સિનેમા અને રોઝી સિનેમા. રોઝી સિનેમા એટલે એ કે જે પાણીની ટાંકી છે કાલુપુર પાસે, સારંગપુર બ્રિજની પહેલાં, એની અંદર ગલીમાં હતી રોઝી સિનેમા. આ બંને સિનેમા સસ્તા, ત્યાં માર ધાડથી ભરપૂર સળંગ હિન્દી ચિત્રો આવતા. હા, દારાસિંહની ફિલ્મો હોય, શેખ મુખ્તારની ફિલ્મો હોય, આ બધી ફિલ્મો ત્યાં આવતી. અને મોટે ભાગે એવી ફિલ્મો આવતી કે જે ચમત્કારોથી ભરપૂર હોય, જાદુની વાત હોય અંદર. બાબુભાઈ મિસ્ત્રી વખતે ફિલ્મો બનાવતા એ આવતી, શેખ મુખ્તારની ફિલ્મો આવતી. એ બધી ફિલ્મો ઇંગ્લિશ અને રોઝી સિનેમામાં આવતી. એટલે એ તમે જે બેન્ચની વાત કરી, બાંકડાની વાત કરી, એ એવી હતી. અને એ એરિયાની થોડી સક્ષમ કહેવાય, સદ્ધર કહેવાય એવી ઉષા સિનેમા હતી. એ ઉષા સિનેમા પહેલી એરકૂલ પછી એર કન્ડિશન બનેલી એવી સિનેમા હતી. એ ગોમતીપુરમાં હતી. અને એ પછી તો ઘણો બધો ફિલ્મોનો વાતો કરવા બેસીએ. પણ મને હજી તમે પાપડની વાત કરી, એ જે ફૂડ બદલાતું ગયું સિનેમા દર સિનેમા, રાઈટ? અત્યારે પોપકોર્ન ખાય છે, તો પછી ખારી સિંગને મેં પડીકાને મેં જોયું છે, પેલી બોટલ લઈને ઇન્ટરવલમાં જાય, ખારી સિંગના પડીકા આવે. પછી પોપકોર્ન એ વખતે પણ આવતી, પણ નાનકડી એક થેલીની અંદર આવતી, ધાણી કહેવાય. ધાણી. ત્યારે એનું નામ પોપકોર્ન નહોતું પડ્યું એટલે સસ્તી હતી. હવે નામ પોપકોર્ન પડ્યું એટલે મોટી ડોલમાં આવે છે. અને એ 500 રૂપિયાની ડોલ હોય છે, જેમાં કદાચ સારા સિનેમામાં મોર્નિંગ શોમાં જોવા જઈએ ને તો 4-5 ફિલ્મો જોઈ લેવાય. હા, રાઈટ. અને આમ છે ને ફિલ્મ આમ થોડુંક ચાલે ને પછી પેલા બધું ગોઠવવા માંડે આ બાજુ પોપ બધું એમના પડીકાના અંતે, એટલે ખબર પડે કે ઇન્ટરવલ પડશે. અને પછી પેલી રીલનો અવાજ આવે, જે રીલ ગોઠવતા. તમને સર એ પ્રોજેક્શન રૂમ કહેવાય, એમાં પણ આમ તમને આમ નાનપણમાં આમ થતું હશે ને કે અહીંયા જઈને જોઉં કે કેવી રીતે? એટલે મને ક્યુરિયોસિટી બહુ હતી, રાઈટ, કે આ ફિલ્મ બને છે કેવી રીતે, એ શું હોય છે, ફિલ્મ પડદા પર કેવી રીતે દેખાય છે. પણ સદભાગ્ય હું મીઠાકડી ગામમાં રહેતો હતો ને, એટલે થિયેટરની આજુબાજુ જે ધંધો કરનારા હોય ને એ મીઠાકડી ગામમાં રહેતા. મારી સામે એક ડોરકીપર રહેતા હતા, મારી સામે એક બુકિંગ ક્લાર્ક રહેતા હતા. ભોપાભાઈના નામે બધા ઓળખે મીઠાકડીમાં, ઓળખાણ હતી એમ. એ અજંટા ઇલોરાની અંદર એ બુકિંગ ક્લાર્ક હતા. ઓકે. અને બુકિંગ ક્લાર્કનો એ વખતે વટ. યસ. નવી ફિલ્મ આવે, શુક્રવાર હોય એટલે બુકિંગ ક્લાર્કનો વટ. ટિકિટો તમને પહેલાં ટિકિટના થપ્પા હાથેથી લખે, સીટ નંબર હાથેથી લખે ને આપે. એટલે તમારે પહેલાં શોની ટિકિટ જોઈતી હોય અથવા પહેલાં વીકની ટિકિટ જોઈતી હોય તો બુકિંગ ક્લાર્ક જોડે તમારા દોસ્તી હોય અથવા તો ઓળખાણ હોય ને, એનાથી મોટું બીજું કશું. મીઠાકડીનો એક બીજો ફાયદો હતો કે આમ કાળી બાજુ છે
કે નટરાજ શિવશ્રી દીપાલી અજંટા ઇલોરા સિનેમાઓ એક લાઇનમાં હતી ને એટલે નવી ફિલ્મ આવે ને એટલે કાળા બજાર બહુ થાય. કાળા બજાર થાય એટલે શું થાય કે એક સામટી થપ્પામાં ટિકિટો જે બ્લેક કરતા હોય લઈ લે, એ લોકો મીઠા ગાડીમાં જ રહેતા હતા. એટલે એમાં ડી સ્ટાફની રેડ પડે એવું કહેવાય કે ભાઈ ફિલ્મની કાળા બજારની ટિકિટો બહુ વધી ગયો હોય, નવી ફિલ્મ આવે ત્યારે ઘણીવાર પોલીસની રેડ પડે કાળા બજારીયાઓને પકડવા માટે. ઓકે. હવે કાળા બજારીયાને પકડવા માટે રેડ પડે ને એટલે સામટી જો 1 રોની ટિકિટો આપી દીધી હોય તો 1 રોમાં 20, 25, 30 ટિકિટો એક સામટી, અને એક સામટા એટલા બધા લોકો એક જ રોમાં ના આવે. એનો અર્થ એ છે કે ટિકિટ પ્રેક્ષકે નથી લીધી, એ કાળા બજારીયાએ લીધી. એટલે એમાં સંડોવણી થિયેટરની આડકતરી રીતે થઈ જાય કે ભાઈ બુકિંગ ક્લાર્કે આપ્યું હોય સામટી તો જ ટિકિટ મળે, કારણ કે બુકિંગ વિન્ડો પર લખ્યું હોય કે એક વ્યક્તિને 4થી વધારે ટિકિટ મળશે નહીં. તો આ પછી એક સામટી 20, 2 રો 3 રો ક્યાં જતી રહી? એટલે એ લોકો શું કરતા કે આવી રેડ પડે ને એટલે ટિકિટનો થપ્પો લઈને મીઠાગઢી ગામમાં આવે, ગામમાં આવીને બૂમ પાડે. હવે પિક્ચર જોવા કોને જવું જોઈએ? એટલે અમારા જેવા જેટલા છોકરાઓ કામ ના હોય, સ્કૂલેથી આવી ગયા હોય, બેઠા હોય, એ બધાએ ટિકિટો પર તૂટી પડે. અને પછી પૈસા માંડ ભેગા કરી અને લોઅરમાં જોનારા જે ક્રાઉડ હોય એ બધું બાલ્કનીમાં પહોંચી જાય. કારણ કે બ્લેક બાલ્કનીની ટિકિટનું જ થાય, કારણ કે બાલ્કની જેને પોસાતી હોય ને એને જ કાળા બજારની ટિકિટ પોસાય. પણ ત્યારના કાળા બજારના ભાવ કેટલા થતા હશે? એ 10 રૂપિયા 20 રૂપિયા એવા હતા, પણ ટિકિટ 1 રૂપિયો 10 પૈસા. રાઈટ રાઈટ રાઈટ. પેલા આપણે ઘણીવાર ફિલ્મોમાં થાય ધોકાદાસ 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 ધોકાદાસ, ધોકાદાસ. હા, ધોકાદાસ, ધોકા 20 પછી જેવી ફિલ્મ રંગીલામાં આમિર ખાન, આઈ થિંક. હા બસ, રંગીલામાં આમિર ખાને જે રોલ કર્યો હતો. હવે તો જો કે જમાનો જ જતો રહ્યો. હવે તો બ્લેકમાં હોય ને એટલા જ ભાવ સામાન્ય થિયેટરના થઈ ગયા. અને સર આમ સારું કહેવાય કે આગળ બચાવે છે અને એ હોવું જ જોઈએ. પણ એ જે ટિકિટનો ચામ હતો ને, કેમ કે હવે તો ક્યાંય જઈએ ને તો ટિકિટ રૂબરૂ લેવા જઈએ ને તો એમ કહે છે કે તમને મેસેજ આવી જશે. બાકી મને ઊભું થતું કે ઓનલાઈન ન કરું, રૂબરૂ લેવા જાઉં. અને મેં સર ટિકિટો સાચવી છે. મારી પાસે છે આમ હવે નવી પેલી પ્રિન્ટ નીકળેલી, પેલી જૂનાવાળી તો હવે મળતી જ નથી કે હાથેથી લખી દે, પણ મેં ઢગલો સાચવી છે એવી રીતે. પણ એ પણ હવે ધીમે ધીમે તો જતું જ રહ્યું ને. અને સીટો ઘટી ગઈ બેસવાની, 100-200 થિયેટર હાઉસ. એકચ્યુઅલી એવું નથી. એકચ્યુઅલી એવું છે કે કોઈ આપણને પૈસા બી આપે ને અને આમ હાથેથી ગણવાના આપે ને તો આમ ગણવાની જે મજા આવે છે ને, જેમ પુસ્તક વાંચવાની એ મજા જતી રહી. જેમ પુસ્તકનું પાનું ફરે અને જે ક્યુરિયોસિટી હોય ને એ મજા સ્ક્રોલ કરવામાં આવે નથી રહી. રાઈટ, નથી રહી. એ ડિજિટલી તમારા ખાતામાં લાખ રૂપિયા આવી ગયા છે ને તો પેલી હાથમાં થપ્પી પકડવાનો જે આનંદ હતો ને એ જતો રહ્યો. સેમ સિનેમાનું થયું. રાઈટ, સેમ સિનેમાનું થયું. હજુ પણ અશોક સિનેમામાં તમે જાઓ તો ત્યાં હાથે પાડીને તમને ટિકિટ આપે છે. એટલે જે સ્પર્શની મજા છે એ ત્યાં આગળ તમે લઈ શકો એવું છે. રાઈટ રાઈટ. સર એ સમયે એવી કઈ ફિલ્મ જેમાં આમ હાઉસફુલના પાટિયા, લિટરલી પાટિયા આમ તમે સડંગ વધારે આમ જોયા હોય? એવી ઘણી બધી ફિલ્મો છે, એટલે એની ભરમાર છે. કારણ કે એ ટાઈમ એવો હતો, હિન્દી, ગુજરાતી, એ ટાઈમ એવો હતો કે જ્યારે ફિલ્મ છે ને અઠવાડિયાઓ નહીં મહિનાઓ સુધી ચાલતી, વર્ષ સુધી પછી ઉજવાય છે ઓલું રજત જયંતિ ઉજવાય, પછી એની સિલ્વર જ્યુબિલી ઉજવાઈ હોય એની પાછળ ગોલ્ડન જ્યુબિલી ઉજવાય, એવી રીતે ફિલ્મો ચાલતી. એમાં સર તમારી આમ કઈ મેમરી આમ વધારે આમ સજ્જડ છે? મને મસાલા મૂવીઝ પહેલેથી ગમે છે. યસ. અને હું એવું ઈચ્છું છું કે જે તમને મનોરંજન આપે છે, જે એન્ટરટેનમેન્ટ આપે છે એ ફિલ્મ છે. રાઈટ. અથવા એ કોઈ પણ એવી કળા છે કે એ નાટક હોય, ફિલ્મ હોય, ત્યાંથી તમને મનોરંજન મળવું જોઈએ. એની જોડે જ્ઞાન ને એ બધી સેકન્ડરી વસ્તુ છે, પણ મૂળ મુદ્દે તમારે કંઈક રૂટીન લાઈફમાં જે છે એના કરતાં કંઈક જુદું જોવું છે અથવા લાર્જર ધેન લાઈફ જોવું છે, એ મૂવી છે. એ વખતે મને બધી જ ફિલ્મો ગમતી, કારણ કે હું તો બધી જ ફિલ્મ જોતો. ફિલ્મો ગમતી, માત્ર ફિલ્મ માત્ર ગમતી. પછી એ સારી ખરાબ આવતી જ નથી. લોકો એવું કે ફલાણી ફિલ્મ ખરાબ છે, પણ હું એ પણ જોતો, કારણ કે ખરાબ ફિલ્મમાંથી શું નથી કરવાનું ને એ શીખવા મળે છે. એક્ઝેક્ટલી. હું સાણંદ સુધી ફિલ્મો જોવા જતો. ઘણી ફિલ્મ અમદાવાદમાં નહોતી આવતી એ વખતે. ડાકુઓ ઉપરની ઘણી બધી ફિલ્મ બનતી, જખમી શેરની અને ડાકુઓ ઉપરની ઘણી બધી ફિલ્મ બનતી, પુતલીબાઈ, ઘણી બધી ડાકુ ઉપરની ફિલ્મો બનતી. એ બધી ફિલ્મો પણ હું જોવા જતો, કારણ કે દર શુક્રવારે એટલી બધી નવી ફિલ્મો નહોતી આવતી કે તમે જોયેલી ના હોય એવી ફિલ્મ આવી હોય. એટલે આવી ફિલ્મો પણ આવતી જે મારધારથી ભરપૂર હોય અથવા તો જુદા પ્રકારની ફિલ્મો હોય. પણ આ બધા થિયેટરોમાં એક રૂપમ સિનેમાને એટલે યાદ કરવું પડે, કારણ કે રૂપમ સિનેમાએ બધું એનું આગવું રાખેલું. ઓકે. ધારો કે ક્યાંય તમે ફિલ્મ જોવા જાઓ તો થિયેટરમાં એવું લખ્યું કે લોઅર સ્ટોલ આટલા રૂપિયા, અપર સ્ટોલ આટલા રૂપિયા, બાલ્કની આટલા રૂપિયા.
જ્યારે રૂપમની અંદર સુરક્ષા અને મંચ એવું લખવામાં આવ્યું. ઓકે. ફિલ્મ ભરાઈ જાય, હાઉસફુલ થઈ જાય, ત્યારે રૂપમ સિનેમાની વાત ભરચકનું બોર્ડ લાગે. ક્યાં બાત હે. ભરચકના પાટિયા ઝૂલતા. એટલે એ એના જે માલિક હતા એમનો ગુજરાતી ભાષા માટેનો પ્રેમ બતાડે છે દેખાય છે. કે ત્યાં આગળ તમને ભરચક છે સિનેમા, હા હા, હાઉસફુલ નથી, રાઈટ. તમે મંચમાં બેઠા છો, બાલ્કનીમાં નહીં. એટલે એ જે વાત હતી એ મને જુદી રીતે અપીલ કરતી, કારણ કે હું બધે બોર્ડ વાંચતો અને હું ધ્યાનથી વાંચતો, કારણ કે મને એ વખતે બાળપણથી સાહિત્યનો શોખ કરો, ગુજરાતી ભાષામાં મેં કવિતાઓ પુષ્કળ વાંચી, હું લેખો વાંચતો, એટલે એ વખતથી એ વાત મને આકર્ષિત કરતી. અને એ વખતે રોટી કપડા ઓર મકાન ફિલ્મ આવેલી મનોજ કુમારની, મનોજ કુમાર, અમિતાભ બચ્ચન, શશી કપૂર. એ ફિલ્મ મેં થિયેટરમાં જેટલા અઠવાડિયા ચાલીને એટલા અઠવાડિયા જોઈએ, દરેક અઠવાડિયે. સૌથી હાઈએસ્ટ આ જોઈ છે? હે? બીજી તો અઢળક બીજી એકથી વધારે વાર જોઈ હશે, બધી બધી પણ બહુ સૌથી film. વધારે આ જોઈ છે? ના, આના કરતાં પણ ઘણી, મેં શોલે ઘણી વાર જોઈ છે, યસ યસ યસ. મેં નાગીન બહુ જ વાર જોઈ છે, હા, જીતેન્દ્ર એમાં મલ્ટી સ્ટારર એ તો ફિલ્મ હા. હતી. મેં નાગીન ઘણી વાર જોઈ છે, મેં જીને કી રાહ ઘણી વાર જોઈ છે, મેં એક બાર મુસ્કુરા દો ઘણી વાર જોઈ છે મોર્નિંગમાં, કારણ કે મોર્નિંગમાં હતી, સસ્તી પડતી હતી અને બીજી ફિલ્મો બદલાતી નથી, ત્યારે એ લગલગાટ મોર્નિંગમાં એક બાર મુસ્કુરા દો ઘણી વખત ચાલી છે. મેં ઘણી બધી ફિલ્મો ઘણી બધી વાર જોઈ છે, મેં ગાઈડ ઘણી વાર જોઈ છે. યસ. એટલે બધા પ્રકારની ફિલ્મો, મને ફિલ્મ માત્ર ગમતી એટલે હું જોતો, કોઈ નવી ના ચાલતી હોય તો રિપીટ જોવાની કહી તો પછી રોટી કપડા ઓર મકાનમાં હું જતો રહ્યો. મેં મેરા નામ જોકર ઘણી વાર જોઈ છે. એટલે હું મનોજ કુમારની ફિલ્મો જોતો ને તેનું કદાચ એ વખતે કંઈક શીખતો હતો. એટલે એ શીખતો કે તમે મનોજ કુમારના ટેકિંગ જોશો ને એ ટાઈમના, તો એમણે મિરરના જે ઉપયોગ કર્યા છે, કારણ કે ત્યારે ટેકનોલોજી આટલી બધી આગળ નહોતી, Yes. આટલી એડવાન્સ નહોતી, એટલે તમે કોમ્પ્યુટરાઇઝ ઇફેક્ટ તમારી જોડે નહોતી. અને એ વખતે ફિલ્મ બનાવવું બહુ જ અઘરું હતું, કારણ કે તમારો કેમેરા અહીંથી અહીં પેન થાય છે ને એની જોડે ઘણી બધી વસ્તુઓ લાગુ પડે છે. એટલે સેમ વખતે તમારું ફોકસ શિફ્ટ થવું અને ફોકસ પ્રોપર જગ્યાએ આવવું, એટલે કેમેરામેનનું કામ પણ એ વખતે ઘણું મહત્ત્વનું થઈ જતું. એટલે મનોજ કુમારના તમે જો ફિલ્મો જોઈ હોય તો ઓર નહીં બસ ઓર નહીં, ગમ કે પ્યાલે ઓર નહીં, ઓર નહીં બસ ઓર નહીં, ઢણમેન ઢંઢન, ઢણમેન ઢંઢન. આ જે ઢણમેન ઢંઢન પર એ ટાઈમિંગ પર મૂવ થાય છે કેમેરા, યસ. એ વખતે એ કેમેરા એ જ ટાઈમે મૂવ થયો, ત્યાં સ્ટે થવો, ત્યાં એનું ફોકસ થવું, એ બધું બહુ જ અઘરું કામ હતું. રાઈટ. એમણે મિરરના જે બધા યુઝ કર્યા છે, મેં એના ભૂલુંગા ગીત હોય કે જી જી જી. એની અંદર એ મિરર મૂક્યો હોય, એ મિરરની અંદર એનું પ્રતિબિંબ દેખાતું હોય, અને એ પાછું એવું હોય કે જે ગીત જોડે કનેક્ટેડ હોય, એમને મુવમેન્ટ ના હોય. પણ એ મસાલા ફિલ્મો એવા બધા ઉપકાર હોય જી. કે પૂરબ ઓર પશ્ચિમ બરાબર, હોય. પશ્ચિમ. એટલે મનોજ કુમારની એ ફિલ્મ મને એ રીતે પણ ગમતી કે જે ફિલ્મ સારી હોય, તદુપરાંત ટેકનિકલી એની અંદર આવા બધી ગિમિક હોતી હતી. રાઈટ. મને ગાઈડ મેં ઇફીમાં ફિલ્મ ફેસ્ટિવલ ગોવામાં મેં થિયેટરમાં જોઈ, મારે જોઈ હતી મોટા પડદે. કેટલી સુંદર ફિલ્મ બનાવી છે. એના ગીત, અને પેલા ગીતો કેટલા અર્થસભર અને કર્ણપ્રિય બનતા હતા. એકચ્યુઅલી ગીત એ ફિલ્મનો એક ભાગ છે કે વાર્તાને આગળ. ગીત ગીત તરીકે નથી આવતું, પણ ગીત જ્યારે વાર્તાને આગળ વધારતું હોય અથવા વાર્તાનો એક ભાગ હોય અને કર્ણપ્રિય હોય અને શબ્દો સારા હોય તો તમને એ ચિરકાળ સુધી યાદ રહે છે. પહેલાં આપણે બધા એવું કહેતા કે જૂના ગીતો હતા, એવા ગીતો હવે નથી આવતા, પહેલાંના ગીતો આજે પણ આપણને યાદ છે. એકચ્યુઅલી એક માત્ર કારણ એ નથી કે ગીતો સારા હતા, એકચ્યુઅલી એ હતું કે એ વખતે બીજા બધા માધ્યમો નહોતા, એટલે તમે નવું ગીત આવવાની તમે રાહ જોતા, અને બિના કા ગીત માલા પે એ પાયદાન પે આપ દેખીએ આજ કા સરતાજ ગાના હૈ, તો એ તમારે વારંવાર સાંભળવાનું હતું હતું, એટલે તમને યાદ આવે છે. ત્યારે આટલી ફિલ્મો નહોતી બનતી, લિમિટેડ ફિલ્મો બનતી, લિમિટેડ ગીતો હોતા હતા. અત્યારે તમે એક અઠવાડિયામાં જ્યારે 4-4 ને 5-5 ગુજરાતી ફિલ્મો રિલીઝ થાય છે, બોલિવૂડની વાત નથી કરતો, ગુજરાતી ફિલ્મો એક અઠવાડિયામાં 3-3, 4-4 રિલીઝ થાય છે, તો તમે એક ગીત તમને ગમ્યું હોય, યાદ રાખો, એની ઉપર બીજું ગીત ચડી જાય છે, કારણ કે બીજું સારું ગીત ઝડપથી આવી જાય છે. એટલે આ બદલાવના કારણે આપણને પહેલાંના ગીતો વધારે ગમે છે, કારણ કે ત્યારે તમારી જોડે ઓપ્શન નહોતા. તમે એકનું એક ગીત 50 વર્ષની અંદર સાંભળ્યું હોય એટલું છેલ્લા 4 વર્ષમાં ગીત આવ્યું હોય ના સાંભળ્યું હોય, કારણ કે ગીતો બદલાઈ ગયા હોય. એટલે આજના ગીતો એટલા સારા જ હોય છે, પણ પહેલાંના ગીતો યાદ રહે છે. આપણે એને કર્ણપ્રિયના નામે કહીએ છીએ, આજે પણ કર્ણપ્રિય અર્થસભર ગીતો બને જ છે. વાવ. સિનેમામાંથી થોડોક આગળ આવું છું. કોલેજની તમે વાત કરી, અને આમ જેને કહેવાય ને સર કે મને એમ થાય કે
આમ તમે સિંગલ થિયેટર એટલે અમારા આદિપુરમાં વિનય સિનેમા હતું, પછી એને મલ્ટીપ્લેક્સ કર્યું. તો આમ એન્ટર થતો ને તો એમ કહેતો કે મને સુગંધ આવે છે. તો પપ્પા કે શેની? મેં તો મને થિયેટરની સુગંધ આવે છે, સિનેમાની સુગંધ એટલે મને જ આવતી હોય પર્સનલી. તો ઓકે, અને તમે પછી સિનેમા બનાવ્યું પોતે, તમે એ ફિલ્ડમાં આવ્યા કે એક સિનેમા જે જોતો એક પેલું આમ કલ્પનાની દુનિયા જોતો વ્યક્તિ પોતે, તો આ બીજ આમ ઇનડાયરેક્ટલી તમારામાં આવતા ગયા. તમને ફિલ્મ ગમતી હતી, આમ તમને મજા આવતી હતી, મોર્નિંગ શો, તમને થિયેટર જોવા પણ ગમે છે, તમે હજી પણ તમે ફિલ્મો જુઓ છો, તો તમે પોતે સિનેમાની મેકિંગમાં જોડાયા, તમને અભિનયનો પણ હતો, તો એ કઈ રીતે થયું? એકચ્યુઅલી એવું થયું કે ગુજરાત કોલેજમાં જ્યારે હું ભણતો ત્યારે એ વખતે અમારી બેચ હતી, ત્યારે એક વર્ષમાં અમે 18 નાટકો કરેલા. એમાં જુદા જુદા લેખકોના નાટક હોય, નાટકના જુદા જુદા પ્રકાર હોય, એની સાથે ભવાઈ હોય. ભવાઈઓ પણ એ વખતે જનકભાઈ હતા, જનક દાદા, એટલે એ ખાસી ભવાઈઓ કરાવતા હતા. એ ભવાઈઓ કરી એની અંદરથી, અને મને યાદ તરત રહી જતું એ વખતે. એટલે કોઈ પણ એવું ઈચ્છે કે એનું એક્ઝામનું નાટક હોય તો એમાં બિપિન હોય, કોઈ રિપ્લેસમેન્ટ કરવાનું આવે તો પણ બિપિન હોય, કારણ કે બિપિનને યાદ તરત રહી જાય છે. કારણ કે મને કીડો હતો, મને એવું થઈ ગયું હતું કે મારે કોમર્સ બાજુ નોકરી નથી કરવી, મારે આમાંથી જ આજીવિકા રળવી છે. એટલે એ વખતે મેં એવો પ્રણ લીધેલો, ચાલ્યો નહીં, ટક્યું નહીં, એ વાત જુદી છે કે હું માત્ર એક્ટિંગ જ કરીશ ને એક્ટિંગ પર કેમ ના જીવાય. એટલે હું કોઈ પણ નાટકનો શો હોય હું કરતો. મેં મહિનામાં 30 દિવસના બદલે 32 શો કર્યા છે, એવા પણ ઘણા મહિના છે કે સાંજ પડે ને મારે એ જોવું પડે કે ભાઈ આજે મેં નાટક નથી કર્યું, આજે રૂપિયા હું નાટકમાંથી એક્ટિંગ કરીને નથી કમાયો, તો એ નહીં ચાલે. એ વખતે કોલેજમાં મેં નાટકો કર્યા. મેં પહેલું નાટક કોલેજમાં હતો એ દરમિયાન એક નાટક કરેલું, આકાશ રંગ બદલી રહ્યું છે. અમારા પ્રાધ્યાપક શ્રી સોમેશ્વર ગોહિલ સાહેબ એ કરાવતા હતા, અને એમાં એણે મને એક રોલ આપેલો જે કોમેડિયનનો રોલ હતો. અને સારંગ બારોટનું લખેલું નાટક હતું. એ કોમેડિયન કેરેક્ટરનું નામ કેશવલાલ હોય છે, અને એવી એની મેનરિઝમ હોય છે. એટલે બહુ સ્વાભાવિક છે કે નાટકમાં આવી મેનરિઝમ કે તકિયા કલામ હોય ને, એ નાટક પતે પછી લોકોને યાદ રહેતી હોય છે. આજની તારીખમાં પણ આપણે યાદ કરીએ કે ફિરોઝ ઈરાની સાહેબને યાદ કરીએ તો એમની એક તકિયા કલામ હોય, આ માણકાનો ઘા તો પાણકા જેવો. એટલે એ તમને આજે પણ યાદ હોય, કારણ કે તકિયા કલામ યાદ રહે. પછી સુરમા ભોપાલીનો સુરમા ભોપાલી એ તમને યાદ રહે. ગુલશન કુમાર હોય એ તમને યાદ રહે. એટલે આ બધા જે તકિયા કલામવાળા રોલ હોય ને એ તરત લોકોને યાદ રહી જતા હોય. એટલે કેશવલાલના ડાયલોગો લોકો એવું શો પતે પછી બધા બોલવા માંડ્યા. એટલે મને ખબર પડી કે તમારી જોડે કંઈક એવું વિશિષ્ટ હશે તો લોકો તમને યાદ રાખશે, અને એના માટે તમે એમને દેખાવા બહુ જરૂરી છે. નાટક પતે પછી દિગ્દર્શકની ઓળખાણ કરાવે તો લોકોને એમાં રસ નહીં હોય. આજે પણ ફિલ્મ હશે તો પડદા પર જે દેખાય છે એને આપણે ઓળખીએ છીએ, પડદા પાછળના જે કસબીઓ છે, ઇવન ડિરેક્ટર કે જે એક્ટરને ઊભો કરે છે, બનાવે છે, એને આપણે ઓળખતા નથી હોતા. સેમ બે એવું થયું. અને પછી મેં નાટકના ગ્રુપો જોઈન કર્યા. મેં શ્રી ભરત દવે સાથે કામ કરેલું. મેં નિમેશ દેસાઈ સાથે 14 વર્ષ નાટકો કર્યા. મેં ઘણા બધા સાહિત્યિક નાટકો કર્યા. વડામણા, પૃથ્વીવલ્લભ, ઝાલકા, સીતાંશુ યશસ્ચંદ્રજીનું કેમ મકનજી ક્યાં ચાલ્યા, એ પછી વેરોનિકાઝ રૂમ ઉપરથી બનેલું રાફડા ઉત્તમ ગડાએ કરેલું. પછી જે બી પ્રિસ્લેનું પ્લે હતું એને ઇન્સ્પેક્ટર કોલ, એના પરથી બનેલું બંધોટની વાત. ચીનુ મોદીનું ઝાલકા જે બહુ ફેમસ કૃતિ છે, એના ગીતો પણ બહુ વખણાયા હતા. એટલે એ બધા નાટકો કર્યા. સાથે સાથે બીજા બધા નાટકો પણ કર્યા જે વ્યવસાયિક રંગભૂમિના હોય એવા નાટકો પણ કર્યા. સ્ટ્રીટ પ્લે મેં ઘણા કર્યા. એટલે ગ્રાસરૂટ લેવલના ઓડિયન્સને શું જોઈએ છે, એ લોકોને કેવો અભિનય ગમે છે, એ પણ મેં કર્યું. અને આ બધાની વચ્ચે પછી NIDમાં મેં ઘણું બધું કામ કર્યું. શ્રી ભાસ્કર ચંદાવરકરજીને હું અસિસ્ટ કરતો હતો, NIDમાં IS માથુરજીને અસિસ્ટ કરતો હતો. એ પછી એની જોડે સિરીઝ કરી આખી રંગ બદલતી દુનિયા નામે, કે જે બધા ફોક ફોર્મ જે બી છે આપણા ભારતના, એટલે ભવાઈ હોય, ખ્યાલ હોય, તમાશા હોય, એ બધાના આધારે એને સેન્ટરમાં રાખી અને ઘણા બધા એપિસોડ્સ કર્યા એના. એ પછી મારા લગ્ન તો એ જ વખતે થઈ ગયેલા જ્યારે હું ડ્રામામાં હતો. મારા વાઈફ પણ એ વખતે ડ્રામા જ કરતા હતા. મારા લવ મેરેજ છે, આમ બંને એક જ વ્યવસાયમાં. લગ્ન થઈ ગયેલા, બાળક હતું, પણ મેં જીદ રાખેલી કે નાટક સિવાયનો પૈસો નહીં જોઈએ, એક્ટિંગ કરીને જ પૈસા કમાવવા પડશે. પણ હવે દીકરો મોટો થવા માંડ્યો હતો, અને કુદરતી જેવું બન્યું એ વખતે કે મને AVRC જોધપુરની અંદર મેં ઇન્ટરવ્યૂ આપેલો, એ નોકરી મળી ગઈ. એટલે હું અહીંથી ગુજરાત અમદાવાદથી રાજસ્થાન શિફ્ટ થયો, અને જોધપુર AVRCમાં મેં પ્રોડક્શન અસિસ્ટન્ટ તરીકેની નોકરી શરૂ કરી.
એટલે ત્યાં એવું નહોતું કે પ્રોડક્શન આસિસ્ટન્ટ એટલે તમારે પ્રોગ્રામ બનાવવા જ પડે કારણ કે પ્રોડ્યુસર જ કોઈ નહોતા. એટલે ત્યાં પછી યુજીસીના પ્રોગ્રામ જે બનતા હતા એ બધા એ પ્રોગ્રામો કરવાના ચાલુ કર્યા. અને એમાં ઇન્ટરેસ્ટિંગ એવી ઘટના બની કે મારે ત્યાં ગમતું નહોતું. ફરી પાછી ફિલ્મ આવે છે અહીંયા. એટલે રાત્રે ત્યાં મારા મિત્ર પંકજ ચૌહાણ જે દૂરદર્શનમાં નિર્માતા હતા એ પણ ત્યાં રહેતા હતા. એ મારી પહેલાં ત્યાં એને નોકરી લાગેલી એટલે બંને એક રૂમમાં રૂમ પાર્ટનર તરીકે રહેતા હતા. રાત્રે બીજા બધા રૂમ્સ હોય એમાં જુદા જુદા અમારા જેવા ક્યાંકથી ને ક્યાંકથી આવેલા લોકો છે ને એ એમાં રહે. કોઈક નોકરી કરવા આવ્યો, કોઈક બીજા ત્રીજા કારણસર આવ્યો. રાત પડે ને એટલે ત્યારે ટેપ રેકોર્ડર આવતા, આમ સૂતા હોય એવા, અહીંથી સ્વિચ દબાવવાની, કેસેટ નાખવાની, ગીત વાગે. એટલે એ વખતે રાત પડે અને બાજુના રૂમમાંથી અવાજ આવે, ચિઠ્ઠી आई है वतन से चिट्ठी आई है, बड़े दिनों के बाद हम बेवतनों को याद, वतन की मिट्टी आई है चिट्ठी आई है. એ આવે ને મને મારું ઘર યાદ આવે, મારા બા યાદ આવે, મારો દીકરો યાદ આવે, મારી વાઈફ યાદ આવે. અને મને એમ થાય કે યાર આ યાર અહીંયા રહેવું પડે છે ખોટું યાર, પરિવારની જોડે તો રહેવું જ પડે. પેલો ભાઈ પાછું રિવાઇન્ડ કરે અને એની એ લીટી ફરી વગાડે, આજા ઉમ્ર બહોત હૈ છોટી अपने घर में भी है રોટી ચિઠ્ઠી आई है. એ રિવાઇન્ડ કરીને વગાડે. એટલે હું ઊભો જઈને એનો દરવાજો ખખડાયો તો એક માણસ આવ્યો જેનું આંખમાંથી દળ આંસુ વહેતા હતા. એણે દરવાજો ખોલ્યો, શું રડતો હતો. મેં કીધું બંધ કરો યાર, એ કબ સે ગાના બજા રહ્યો. મને કહે ઘર બહુ યાદ આતા હૈ. તો એની મારી વ્યથા એક સરખી હતી. હું રડવા માંડ્યો. શું પછી મેં નક્કી કર્યું કે ભાઈ આવી રીતે યાર ઘરેથી દૂર ના રહેવાય, થોડા ઓછા પૈસા મળશે તો ચાલશે. એવી હોમ સિકનેસ બહુ જ હતી. એટલે ત્યારે ટ્રંક કોલ થતા હતા, ફોન ટ્રંક કોલ થતા. એટલે એમાં ટ્રંક કોલ મારા વાઈફે નોંધાયેલો, એ ઓફિસમાં હતો અને ટ્રંક કોલ આવ્યો અને પેલા કે બિપિનજી આપકે ફોન આવ્યા. એટલે મને ફાડ પડી કે સારું ટ્રંક કોલ કેમ આવ્યો છે, શું થયું. એટલે હું તો દોડતો ગયો ઓફિસમાં જઈને મેં ફોન ઉપાડ્યો. તો મેં કીધું બોલ શું થયું બોલ. એટલે કે 1 મિનિટ ચાલુ રાખો. મેં કીધું 1 મિનિટ ચાલુ રાખો, તું આવી રીતે લિંગરિંગ ના કર, બોલ શું થયું. એટલે મને કે ચાલુ રાખો, તમને કંઈક સંભળાવું. પછી એણે મારા દીકરાને ફોન આપ્યો અને સામે છેડેથી અવાજ આવ્યો, પપ્પા પપ્પા. મારી આંખમાં જળજળી આવી ગયા. પછી મારા વાઈફે ફોન લીધો. એણે કહ્યું કે આજે પહેલી વાર પપ્પા બોલતા શીખ્યો છે. એટલે કે હું એને લઈ અને ટ્રંક કોલ કરવા ભદ્રા આવી છું. અહીંથી મેં ટ્રંક કોલ નોંધાયો, અમે અડધો કલાક બેઠા ત્યારે વારો આવ્યો અને હવે તમારી જોડે મેં આ વાત કરાવડાવી. એટલે મેં કીધું ફોન મૂકી દે. ફોન મૂક્યો, જઈને રેઝિગ્નેશન લખી નાખ્યું, આપી દીધું. મેં કીધું આ રેઝિગ્નેશન. મને કે હજુ તને 15 દાડા મહિનો નથી થયો, તારી નોકરી કેમ છોડી દેવી છે. મેં કહ્યું ના યાર ઘર યાદ આવ્યો સાહેબ, નોકરી નથી કરવી. મને કે ગવર્મેન્ટ જોબ ના મળે, આ સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ છે, 1640 સ્કેલ છે. મેં કીધું નથી કરવી. ઘર એટલે ઘરે જતા રહેવું. બીજે દિવસે પાછી રાત પડી, પાછી ચિઠ્ઠી આવી છે ચાલુ થયું બાજુના રૂમમાં. એટલે એ દિવસે તો હું બહુ અકળાયેલો હતો, આખી રાત ઊંઘી ના શક્યો. તો દીકરો પહેલી વાર પપ્પા બોલેલો અને અહીં રહેવું પડતું હતું. ત્યારે સીધી ટ્રેન પણ નથી જતી જોધપુર. ત્યારે પહેલાં મારવાડ જંકશન જવું પડે, મારવાડ જંકશનથી ટ્રેન બદલો પછી જોધપુર જવાય. ફરી પાછો બીજે દિવસે મારા વાઈફનો ફોન આવ્યો. એટલે હવે તો મને ખબર પડી ગઈ હતી ફાળ નહીં પાડવાનું, આ પપ્પા બીજી વાર બોલાવડાવશે, હું રડીશ અને પછી પાછું એનું એ થવાનું છે. હું ગયો. મેં કીધું બોલ, ધૈર્ય ના આપ. ધૈર્ય મારા સનનું નામ છે. મેં કીધું ધૈર્ય ના આપ, એ બોલે એ સાંભળી લો, હું કામમાં છું. મને કે ના એટલે ફોન નથી કર્યો. ફોન એટલે કર્યો છે કે દૂરદર્શન અમદાવાદમાંથી ટેલિગ્રામ આવ્યો છે અને તમને દૂરદર્શન અમદાવાદમાં નોકરી મળી ગઈ છે. ઓકે. એટલે મેં તો ફોન મૂક્યો, ભાગ્યો. મેં કીધું તમારા લેવું હોય તો લો, ના લેવું તો કંઈ નહીં, હું તો જઉં છું. અને સીધો બેગ બિસ્તરા વાળી અને અમદાવાદ. એ રીતે તમે દૂરદર્શનમાં. ઓકે. અને પછી એ જર્ની જે શરૂ થઈ, મિશન મનોરંજન હોય કે જુદા જુદા શો હોય, એ વિશે વાત કરો. એ વખતે દૂરદર્શન મેં 88માં જોઈન કર્યું. ઓકે. અને એ વખતે એવું હતું કે મને તો એવું જ હતું કે દૂરદર્શન એના માટે જ છે, આપણે જે કરીએ છીએ, એક્ટિંગ કરીએ છીએ, ત્યાં જઈને એક્ટિંગ કરીશું, પ્રોગ્રામો કરીશું, મજા કરીશું. અને એ વખતે મારે આ નાટકો બધા ચાલુ હતા. એટલે નિમેશ દેસાઈ એ વખતે ત્યાં આગળ
નાટકો કરતા અને સુરતમાં એમણે એક ફેસ્ટિવલ કરેલો એમાં બધા સળંગ નાટક એમાં હું નાટકમાં બધું જ કરતો હું મેકઅપ પણ કરું હું લાઇટિંગ પણ કરું મ્યુઝિક પણ કરું હું એક્ટિંગ પણ કરું અને નાટક પૂરું થઈ જાય ને એટલે સેટનો સામાન ભરીને હું ટ્રકમાંય ચડાવી દઉં એટલે નાટકમાં કોઈ કંઈ બી કહે ને તો મને બધું આવડતું એવું હું સમજતો એટલે એ વખતે નાટકનો ફેસ્ટિવલ હતો એટલે હું અને શૈલેષ પ્રજાપતિ એટલે જેમણે સાહેબ કરીને એ પણ એક્ટર હતો શૈલેષમાં અમે બંને ફડક નામના નાટકમાં બંને સાથે એક્ટિંગ કરી હવે એક્ટિંગ કરતા હતા એ વખતે નિમેશભાઈની આદત કે એ આમ જુઓ તો ગુજરાતી નાટ્ય જગતના શોમેન કહેવાય એ વધારે શો કરે થિયેટરો એક સામટા બુક કરી લે ફેસ્ટિવલો કરે પેપરમાં મોટી મોટી એડ આપે અને એમણે સુરતમાં એક મોટી એડ આપેલી એમાં મારું ને શૈલેષ પ્રજાપતિનું નામ હવે એ ફરતું કોઈકના ધ્યાનમાં આવ્યું અને એણે દૂરદર્શનની અંદર એ બતાડ્યું અને કહ્યું કે આ 2 જણા કમર્શિયલ નાટકમાં કામ કરે છે એટલે મને દૂરદર્શનમાંથી મને અને શૈલેષના બંનેને મેમો મળ્યો હવે આખો ફેસ્ટિવલ તો પૂરો કરવો જ પડે એવું હતું કારણ કે એ બધા જ નાટકોમાં હું ક્યાંક ને ક્યાંક સંકળાયેલો હતો ફેસ્ટિવલ પૂરો થયો અમદાવાદ આવ્યા એટલે મેમોનો જવાબ લખવાનો થયો અને મેં તમને કહ્યું મને લખવાનો પહેલેથી કંટાળો આવે એટલે જ તો ડ્રામામાં આવ્યો હતો નહીં તો કોમર્સ ગ્રેજ્યુએટ થઈને બેંકમાં નોકરી ના કરે એટલે પછી મેં શૈલાને કીધું મેં કીધું શૈલેષ આનું શું કરવાનું તો શૈલેષના પપ્પા એડવોકેટ એટલે એમણે એનો બહુ સરસ રીતે જવાબ લખી આપ્યો એ આપ્યો પછી મને એવું થયું કે દર અઠવાડિયે નાટકો કરીશું દર અઠવાડિયે આવા જવાબ આપવાના આવશે એના કરતાં છોડવા એટલે જે પેલી જીદ હતી કે નાટકના પૈસે જીવવું છે એ હવે દૂરદર્શનમાં નોકરી પણ મળી ગઈ હતી કમાણીની એક આજીવિકાનું સાધન થઈ ગયેલું એટલે હવે માત્ર એક્ટિંગ કરવાની નહોતી પણ એ મજબૂરીમાં મારે એક્ટિંગ છોડવી પડી ત્યાંથી મેં એક્ટિંગ છોડી અને પછી રાકેશ શાહ જે દૂરદર્શનમાં નિર્માતા છે ગમ્મત ગુલાલને બધા પ્રોગ્રામો બનાવે છે એમણે એ વખતે એક સિરિયલ શરૂ કરી ડેલી સોપ સુહાસિની નામની એટલે સુહાસિનીની અંદર એવું હતું કે અમુક સ્ટુડિયોના સીન હોય અમુક આઉટડોરના હોય એટલે રાકેશ પાછો બીજા કામે કરતો એટલે રાકેશે કહ્યું કે બધા આઉટડોરના કામ જો તું કરે આઉટડોર સીન તો કે આપણે આ સિરિયલ શરૂ કરીએ પછી સુહાસિની સિરિયલ શરૂ કરી એમાંય પેલી એક્ટિંગનો કીડો જે અંદર પડેલો ને એટલે એમ થયું કે રાકેશે એવું કીધું કે ભાઈ આમાં એક રોલ છે મહત્ત્વનો એ તું કર એ કોમેડિયનનો રોલ હતો એટલે પછી મેં એ રોલ કરવાનો પણ જોડે ચાલુ કર્યો અને સુહાસિની રાકેશની જોડે મેં ડાયરેક્શન પણ શરૂ કર્યું અને એ વખતે મલ્ટીપ્લેક્સ બની રહ્યા હતા એટલે ફન રિપબ્લિક નામનું એક મલ્ટીપ્લેક્સ હતું અને આરવર્લ્ડ એ વખતે ગાંધીનગરની જોડે નવું બનેલું એટલે મને પેલો ફિલ્મી કીડો અંદરથી હતો ને એટલે મને એવું કે આ બધી સિરિયલો જે સેટ ઉપર બને છે ને એવી ના આવી જોઈએ સિરિયલો રિયલ લોકેશન પર થવી જોઈએ એટલે હું જે આઉટડોરના સીન હોય ને એ આવી બધી જગ્યાએ કરતો એટલે એસ્કેલેટર હોય અંદર અને ગેમ ઝોન હોય એવું બધું લોકોને એ નવું લાગતું કે ભાઈ આ બધું નવું આવે છે એટલે એ વખતે પછી સુહાસિની સિરિયલ કરી એના ઘણા બધા એપિસોડ રાકેશની સાથે કર્યા એ પછી બહુ મોટો ચેન્જ આવ્યો એ આવ્યો કે હવે પેલું એક્ટિંગ માટેનો જે ભૂખ હતી ને એ ક્યાંક સંતોષ થઈ ગઈ અને પછી એવું નહોતું રહ્યું કે હવે એક્ટિંગ કર્યું પણ પછી ડાયરેક્શનમાં બહુ રસ પડવા માંડ્યો એમ થયું કે આપણે જે પાત્ર એક્ટર તરીકે કરીએ છીએ એ કદાચ એકાદ કેરેક્ટર જ કરી શકીએ જો બહુ સારા એક્ટર હોય ને ઈશ્વરની કૃપા થાય તો 9 રોલ તમે કરી શકો જે સંજીવ કુમાર સાહેબે કર્યા 10 રોલ કરી શકો જે કમલ હસન સાહેબે દશાવતારમાં કર્યા પણ આપણે કદાચ એ તકદીર લઈને નથી આવ્યા પણ આપણે ચોક્કસ એ બધા જ પાત્રો તમે જીવી શકો અથવા તમે જેવા વિચારો છો એવા જીવાડી શકો એવી જો કોઈ કળા હોય તો એ ડાયરેક્શન છે કે એની અંદર તમે તમારે જે કરવું છે તમારે જે લોકોને બતાવવું છે એ તમે બતાડી શકો અને એ વખતે અમારા એ વખતના સ્ટેશન ડિરેક્ટર એક હતા લક્ષ્મણ મંડરવાલજી એટલે એમને ખબર પડી કે એ સિરિયલ સુહાસિની બહુ ફેમસ સિરિયલ હતી બહુ જ સારી ચાલતી અને એમને ખબર પડી કે હું આઉટડોર કરું છું બધા એટલે એમણે મને કહ્યું કે તું સુહાસિનીને બદલે એક નવી સિરિયલ કર અને જે આખી આઉટડોર બેઝડ હોય જેમાં સ્ટુડિયો હોય જ નહીં જનરલી ત્યાં સુધી એવું થતું કે દૂરદર્શનના સ્ટુડિયોમાં સેટ લાગતા ને ત્યાં બધી સિરિયલો થતી અને એમણે પછી મને શ્યામલી નામની સિરિયલ સોંપી ત્યારે મને એવું થયું કે જે બધી સિરિયલ બને છે એના કરતાં હું જુદું શું કરી શકું આમાં એટલે ત્યારે ટોટલ એન્ટરટેનમેન્ટ હોય એવી કોઈ સિરિયલ મોટા પાયે ક્યાંય બનતી નહોતી
એમાં ડેઇલી સોપ તો નહીં જ. એટલે મેં નક્કી કર્યું કે આને સંગીતમય શ્રેણી બનાવવી. એટલે શ્યામલીનું ટેગલાઇન એવી રાખી, સંગીતમય ધારાવાહિક શ્યામલી. ઓકે. અને શ્યામલીની અંદર એવું વિચારેલું કે ભાઈ જે બંચ હોય આખો 1 મહિનાનો, એની અંદર એક તદ્દન નવું ગીત રાખવું, તદ્દન નવું, જે સિરિયલ માટે જ લખાયું હોય, સિરિયલ માટે જ કમ્પોઝ થયું હોય, અને સિરિયલમાં એ ગીત આવે ફિલ્મી રીતે જ આવવું જોઈએ. જેમ ફિલ્મમાં હોય ડાન્સ હોય તો ડાન્સ, ઘણા બધા કટ્સ હોય તો એ કટ્સ હોય અંદર, લિપસિંગ સાથેના ગીતો હોય તો એવું હોય. તો એવી રીતે મેં શ્યામલી સિરિયલ કરી. એનું ટાઇટલ સોંગ બહુ જ પોપ્યુલર થયેલું, મોર પીછને માનું શ્યામનું સરનામું, ટહુકે ટહુકે એને મળવાનું ટાણું, મોર પીછને માનું શ્યામનું સરનામું. એ સિરિયલ ખૂબ પોપ્યુલર થઈ. આજેય ઘણા લોકો મને શ્યામલીના કારણે ઓળખે છે. એ વખતે એક બીજું સોંગ હતું એ સિરિયલનું. એટલે મને ફિલ્મની અસર હતી ને, એટલે હું એવું કરતો કે એક એવું કર્ણપ્રિય ગીત રાખું જે મિનિંગફુલ હોય, એક ડાન્સ નંબર રાખવાનો, એક કરુણ ગીત રાખવાનું. કારણ કે એ વખત હોય કે આજનો દિવસ હોય, લોકોને બેવફાના સોંગ હોય ને એ ગમે છે, ગમે છે અને ગમે જ છે. કારણ કે જોનાર જે વર્ગ છે ને એ 16 થી 25નો છે, ગધા 25 વાળો વર્ગ છે. અને એમાં દરેકનું એક વખત હાર્ટબ્રેક થયું જ હોય. એ ખોટું બોલે પણ હૃદય પર હાથ મૂકીને કહે તો ક્યાંક ને ક્યાંક બિચારાનો પ્રેમ ભંગ થયો હોય. એના કારણે હજી પણ એટલે એ જ ગીતો વધારે, એ જ ગીતો ચાલે છે. અને એમાં એક ગીત હતું, મારા સાજણજી ભવો ભવ જોઉં તારી વાટલે. ઓકે. એ હેપી ભાવસર પર પિક્ચરાઇઝ કરેલું. અને એ હેપીને પણ એના કારણે ઘણા બધા ફેમ મળેલી, એનો રોલ પણ વખણાયેલો એ વખતે. મકરંદ એમાં હતો, મકરંદ શુક્લ, જે પહેલી વાર કાસ્ટ કર્યા પછી, બાળ કલાકાર પછી પહેલી વખત રાઈટ એક યુવાન તરીકે, જો લોકોએ મકરંદને જોયો હોય તો એ શ્યામલીનો રઘુ હતો. અને એનો એક ડાયલોગ હતો, રઘુ નામ રાખ્યા છે, એ વખતે ખૂબ પોપ્યુલર થયેલો. અને એ રીતે શ્યામલીથી મારી એ ડેઇલી સોપના ડિરેક્ટર તરીકેની જર્ની ચાલુ થઈ. અને એના પછી જે તમે ઇન્ટરવ્યૂઝ કર્યા, એટલે કે તમે મિશન મનોરંજન શો એઝ અ ડિરેક્ટર, એઝ અ નિર્માતા, એ મેં ઘણા બધા વખત પછી કર્યું. એ પછી મેં મારા સાજણજી નામની સિરિયલ કરી. એ પણ અગેન ડેઇલી સોપ હતી. એમાં આ બધી ટીમ હતી, એ ખૂબ પોપ્યુલર હતી ને ટોટલી આખી શ્રેણી કમર્શિયલથી ભરપૂર હતી. એટલે જે દૂરદર્શને જે પૈસા ખર્ચેલા એ પાછા લાવવાનો કંઈક અંશે પ્રયત્ન કરવા માટે એમાં બધી કમર્શિયલ પણ આવતી. એના ખાસા એવા એપિસોડ કર્યા. એ પછી ડીડી કિસાન માટેની શ્રેણી મેં કરી, સંકલ્પ નામની. હું એવું કરતો કે એમાં ફિલ્મી કલાકારોને લાવવાનો પ્રયત્ન કરતો. એટલે શ્યામલીમાં એ વખતના જયેન્દ્ર મહેતા હોય કે જમીની બેન હોય કે રાજુ બારોટ હોય, એવા બધા કલાકારો મારા સાજણજીમાં. આમ જુઓ તો મકરંદ એ પણ ફિલ્મી કલાકાર, અન્નપૂર્ણાબેન હોય, એવા બધા ફિલ્મી કલાકારોને પણ લઈ અને આ બધી સિરિયલો કરી. એ પછી વચ્ચે એક ટાઈમ એવો આવે કે મારે અહીંથી દૂરદર્શનની નોકરીને કારણે જયપુર જવું પડ્યું, રાજસ્થાન. ત્યાં જયપુર જઈને મેં પ્રોગ્રામો કર્યા જે સરકારી રાહે કરવાના હોય. અને એ પછી ફરી પાછી મારી અમદાવાદ ટ્રાન્સફર થઈ. અને એ વખતે દૂરદર્શન ડીડી ગિરનાર શિરોમણી નામનો એવોર્ડ આપતો હતો. એટલે એમાં એ વખતના જે અમારા ડિરેક્ટર હતા શિવાજી ફૂલસુંદર, એમણે મને બોલાવ્યો. મેં કીધું સર બોલીએ, મેં ક્યાં કર સકતા હું. તો એમને મારા ફિલ્મી કનેક્શન વિશે ખબર હતી. એટલે એમણે એવું કહ્યું કે કનોડિયા પરિવાર સે કિસી કો લા સકતે હો ઇસ ફંક્શન મેં. એટલે મારા માટે આમ એક ચેલેન્જ જેવું બની ગયું. કારણ કે હું કોકના વતી ગેરંટી આપી દઉં કે હા એ કલાકાર આવશે જ, અને એ પણ તમારા લાઈવ એવોર્ડ ફંક્શનમાં જે તે દિવસે આવશે, એવી હું બાંયધરી કેવી રીતે આપી શકું. અને એ પણ ગુજરાતી ફિલ્મમાં કોઈ સ્ટારને લાવવાના. અને એ પણ એમણે કનોડિયા પરિવારમાંથી કહ્યું. એટલે પછી હું નરેશભાઈને અને હિતુભાઈને મળ્યો અને હિતુભાઈને મેં વાત કરી કે આવું છે ને આવું એક ફંક્શન છે, એમાં જવાનું છે. એટલે હિતુભાઈની ને મારી મિત્રતા ખાસી એવી હતી. એટલે હિતુભાઈએ મોટું મન રાખીને હા પાડી દીધી. અને એમાં એક આખી મહેશ નરેશની મેડલી કરેલી. ઓકે. એ સળંગે હિતુભાઈએ પરફોર્મન્સ કર્યું. એમાં જુદી જુદી એક્ટ્રેસીસ એમની જોડે હોતી હતી. કારણ કે નરેશભાઈના ગીતો તો એકથી ચડિયા હતા, બધા ડાન્સ નંબર, અને જુદી જુદી હિરોઈનો સાથે. કદાચ સૌથી વધારે હિરોઈન જોડે કામ કર્યું હોય ને તો શ્રી નરેશ કનોડિયાજીએ કર્યું. એટલે એ ફંક્શન કર્યા પછી અહીંયા બીજી સિરિયલ્સ પણ કરી, રૂટીનના ઘણા બધા દૂરદર્શનના કામ કર્યા. પણ પછી એક તબક્કો એવો આવ્યો કે અંદર એવું કંઈક હતું કે ભાઈ મ્યુઝિક જોડેનો નાતો ઓછો થઈ રહ્યો, તૂટી નહોતો રહ્યો. એ દરમિયાન ફિલ્મો કરતો મારો પરિવાર, એટલે ફિલ્મો બી કરી એ દરમિયાન.
પરિવારની જોડે રહીને. પણ ફિલ્મોની વચ્ચે વચ્ચે ક્યાંક એવું હતું કે એવો કોઈ કાર્યક્રમ કોઈ પણ ચેનલ પર નહોતો ચાલતો, કોઈ પણ, કદાચ વિશ્વની કોઈ ચેનલમાં નહીં ચાલ્યો હોય, કે જ્યાં તમને તમારા ગમતા સ્ટાર જોડે ડાયરેક્ટ વાત કરવામાં આવે, ડાયરેક્ટ. એ કદાચ એવો કોઈ પ્રોગ્રામ મારા ખ્યાલમાં નથી, કદાચ આપના ખ્યાલમાં હોય તો આપ જણાવજો, કે તમે ફોન કરો અને સામે છેડેથી મીડિયેટર પછી તમારી જેની જોડે વાત થાય એ તમને ગમતો સ્ટાર હોય. એટલે એવો વિચાર મનમાં આવ્યો કે ભાઈ મને એ ફિલ્મ લાઇન જોડે મારું જે કનેક્શન છે, રાઈટ, અથવા જે મિત્રો ફિલ્મો કરે છે આજકાલ, એ લોકોનું જે કનેક્શન છે, તો જો ગ્લેમર દૂરદર્શન પર લાવવું હોય અથવા લોકોને જો ફરી પાછા દૂરદર્શન જોડે એટલા જ કનેક્ટ કરવા હોય તો એવો પ્રોગ્રામ કયો હોઈ શકે. અને ત્યાંથી જન્મ થયો મિશન મનોરંજનનો. મિશન મનોરંજન એ એવો પહેલો પ્રોગ્રામ હતો કે જે ડાયરેક્ટ તમારા પ્રિય કલાકાર જોડે કરાવી શકે. અહીંયા એક વાત કહેવાની બહુ મહત્ત્વની છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે ને જેને સુપરસ્ટાર કહેવાય છે એવા બે છે. બીજા ઘણા બધા સુપરસ્ટાર છે, પણ લોકો જેના નામને બહુ જ નજીકથી ઓળખે છે અથવા જેનું નામ લોક કહીએ, લોક હોઠે, લોક જીભે ચડેલું છે, એવા બે નામ છે. અને બંને નામ બધા એક જ છે. ઓકે. એ નામ છે વિકી. એક વિક્રમ ઠાકોર વિકી અને મલ્હાર ઠાકર વિકી ડો. એટલે આમ જુઓ તો એ પણ સમાનતા છે કે વિકી અને વિકી ડો એ બંને ગુજરાતના લોકોના અહીંયા વસેલા એવા નામ છે કે જે બધા બહુ જ લોકો એમને ઓળખે છે, જે સુપરસ્ટાર કહેવાય. કદાચ એમને આ ટેગ એટલું એમ નહીં લાગતું હોય કે ભાઈ સુપરસ્ટારનું ટેગ એવી રીતે ના લગાડો અમારા પાછળ, પછી લોકો શું કહેશે. પણ આ સિનેમા લવર તરીકે હું મારી લાગણી કહું છું. બીજા બધા હિતુ કનોડિયા છે, યશ સોની છે, હિતેન કુમાર છે, એવા ઘણા બધા સ્ટાર છે, આરજવ છે, મિત્ર ગઢવી છે, ઘણા બધા છે. પણ આ બે નામો એ વખતે, જે વખતની હું વાત કરું છું, ત્યારે લોકજીભે ચઢેલા નામો હતા. અને કદાચ મિશન મનોરંજન એ પહેલો અને એકમાત્ર એવો શો છે કે જ્યાં ઠાકર અને ઠાકોર બંને સ્ક્રીન શેર કર્યો હોય. રાઈટ. બંને સ્ટાર એક સાથે એક પ્રોગ્રામમાં એકબીજાની બાજુમાં બેસી અને એકબીજા વિશે વાત કરે છે. એવો પહેલો પ્રોગ્રામ હતો મિશન મનોરંજન. એમાં આપણે કલાકારોની એન્ટ્રી બનાવતા કે દૂરદર્શનમાં એન્ટર થાય ત્યાંથી માંડીને દૂરદર્શનના ટાવર જોડે શૂટ કર્યું, કલાકાર ત્યાં ઊભો હોય, એ બધી પેલો સિનેમાનો અંદરથી જે રસ હતો એ લોકો સુધી પહોંચે એવી રીતે બનાવવાની કોશિશ કરી. એમાં કદાચ કોઈ બાકી નથી. મોટાભાગના બધા જ કલાકારો જે ગુજરાતી સિનેમા ઇન્ડસ્ટ્રી જોડે જોડાયેલા છે. આપણે એનો પહેલો કાર્યક્રમ કર્યો હતો એ નરેશ કનોડિયાજીથી શરૂ કરેલો. અને ફિલ્મ શરૂ થાય એ જે તે વખતના હીરોથી થાય અને ફિલ્મ પૂરી થાય એ વિલનથી પૂરી થાય, એવી રીતે ફિરોઝ ઈરાની સાહેબનો પણ આપણે કાર્યક્રમ કર્યો. એમાં યશ સોની, આરોહી પટેલ, મિત્ર ગઢવી, આરજવ ત્રિવેદી, નામ બોલવું એટલા ઓછા પડશે કારણ કે જાનકી બોડીવાલા, જેટલા છે એ બધા જ કલાકારો એની અંદર આવી ગયેલા. પ્રતિક ગાંધી, તમે જે નામ બોલો એટલે ત્યાં કોઈ ભેદભાવ રહેતો નથી. આફ્ટરઓલ સ્ક્રીન એ સ્ક્રીન છે. ત્યાં અર્બન કે રૂરલ એવી કોઈ ઇન્ડસ્ટ્રી નથી. તમને જે જોવી ગમે છે વિશાળ પડદે એ સિનેમા છે, એવું મારું મંતવ્ય છે. કદાચ કોકનાથી હું ડિફર પણ કરતો હોઉં, કદાચ મારી વાત કોક સુધી ના પણ પહોંચે, પણ સિનેમા એ છે કે જે મોટા પડદા પર અંધારું કરી બધું ભૂલી જાય અને પડદા પર પડે છે એ સિનેમા છે. પડદા પાછળથી આવે છે એ સિનેમા નથી. પડદા ઉપર પડે છે એ સિનેમા છે, પડદાની પાછળથી આવે છે સિનેમા નથી. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે પડદા પાછળથી જ્યાં લાઇટ પડે છે એ ટેલિવિઝન છે અને પડદા પર જ્યાં પડે છે એ સિનેમા છે. તમે એકલા નહીં, લોકોની વચ્ચે જ્યારે જોવો છો ને ત્યારે તમને જે ફીલ મળે છે ને એ ફિલ્મ તમને ઘરમાં ગમે એટલો મોટો સ્ક્રીન હોય, ગમે એટલું ઘરે સારું પ્રોજેક્ટર હોય, સાઉન્ડ સિસ્ટમ હોય, પણ એ વાતાવરણ નથી મળતું. સિનેમા એ વાતાવરણ ઊભું કરે છે. તમે પુષ્પા જોવા જાઓ તો એ તમને પડદા પર દેખાતી હોય અને આજુબાજુમાં 200-500, હવે 200-500થી વધારે બોલાય એમ નથી કારણ કે એવડા મોટા સિનેમા છે, પણ એની વચ્ચે તમે જે જુઓ છો એ સિનેમા.
બિપિન સાહેબ, તમે આ વાત કરી તો મને તમે આ વિક્રમભાઈની જે શરૂઆત થઈ, એકવાર પીયુને મળવા આવજે, તો એમનો એરા જે હજી ચાલે છે એમને તમે કઈ રીતે જુઓ છો? જો મારી સમજણ એવી છે કે મોટે ભાગે રિજનલ ફિલ્મ હોય છે ને એ કમ્યુનિટી ચલાવે છે કે જે વર્ગ મોટો બહોળો પ્રમાણમાં સિનેમા જોવા જતો હોય એના માટેની એને ગમતી ફિલ્મો બનશે. બહુ જ સ્વાભાવિક ઘટના છે. તમે ભોજપુરી ફિલ્મ જુઓ તો ત્યાં યાદવોનો દબદબો છે. એક જમાનો એવો હતો કે જ્યારે ગુજરાતી ફિલ્મમાં ઉપેન્દ્રભાઈનો દબદબો હતો, નરેશ કનોડિયાજીનો હતો, હિતેન કુમારનો હતો, રાજીવજીનો હતો, એવા ઘણા બધા સ્ટાર્સ હતા. પણ એ પછી એક ટાઈમ એવો આવ્યો કે જે મધ્યમ વર્ગ કે ઉચ્ચ મધ્યમ વર્ગ કે એ સિવાયનો વર્ગ જે ફિલ્મો જોતો ને એના માટેના થિયેટરો ન રહ્યા. આ બદલાવ ક્યાંથી આવ્યો એ તમને કહું છું કે પહેલાં એવા સિનેમા હતા કે જે એર કન્ડિશન હોય, જેની અંદર સ્કૂટર પાર્કિંગની જગ્યા હોય, કારણ કે ત્યારે ફોર વ્હીલર્સ આટલા બધા નહોતા. સ્કૂટર એ કોક જોડે હોય, મોટે ભાગે સાયકલ પાર્કિંગ હોય. એટલે રૂપાલી જેવા 70 mm સ્ક્રીન પર એર કન્ડિશન સિનેમાની અંદર ગુજરાતી ફિલ્મો આવતી. એડવાન્સ સિનેમા નામનું સિનેમા હતું, એની અંદર ઇંગ્લિશ ફિલ્મો જ આવતી. પણ એક ટાઈમ એવો પણ હતો ત્યાં પણ ગુજરાતી ફિલ્મો આવતી. દરિયા છોરું હોય એ ફિલ્મ ત્યાં આવતી. એ પછી એ સિનેમામાં ગુજરાતી ફિલ્મો આવતી બંધ થઈ. ફિલ્મો આવતી બંધ થઈ એટલે ઓડિયન્સ જે હતું એ થોડા ઊંચા સ્તર પર પહોંચી ગયેલું. એટલે એને પરિવાર સાથે જો ફિલ્મ જોવા જવું હોય તો એણે પોતાની ગાડી પાર્ક કરવી હોય, કાર પાર્ક કરવી હોય તો એની માટેની જગ્યા નહોતી. ભીડભાડવાળા વિસ્તારમાં જવાનું, આજુબાજુમાં કોણ ઓડિયન્સ બેઠું છે, એનાથી જોડે એની બેસીને ફિલ્મ જોવી શકે કેમ, એના પ્રશ્નો હોય. એવો એક વર્ગ થવા માંડ્યો. એને એ સિનેમાઓ છે એ એવી લાગવા માંડી કે જ્યાં આગળ પરિવાર સાથે ફિલ્મ ન જોઈ શકાય. એટલે ધીમે ધીમે સિંગલ સ્ક્રીનની સિનેમાઓ બંધ થવા માંડી. એની પાછળનું બીજું એક કારણ પણ હોઈ શકે કે જે તે સમયે શહેરના છેવાડે સીમાડે ઊભેલી એ સિનેમા શહેરનો જેમ વિસ્તાર થતો ગયો એમ એ વચ્ચે આવી. જગ્યા ઓછી થાય એટલે એના ભાવ વધે. એટલે જે ગામના છેવાડે ફિલ્મ હતી એ ફિલ્મ એ સિનેમા એ મધ્યમાં આવી જતા એના પૈસા વધી ગયા, એની કિંમત વધી ગઈ પ્રોપર્ટીની. એટલે લોકો એવું વિચારવા માંડ્યા કે આ જગ્યાએ આવડી મોટી સિનેમા ખાલી ચલાવવી એના કરતાં આ જગ્યા વેચી અને ત્યાં આગળ બીજું કંઈક ઊભું કરવામાં આવે કે શોપિંગ મોલ ઊભા કરવામાં આવે અથવા તો બીજો કોઈ એનો ઉપયોગ કરવામાં આવે વ્યવસાયિક, તો સિનેમા કરતાં વધારે પૈસા મળે એમ છે. એટલે એ બધા સિનેમાઓ તૂટવા માંડ્યા. ફિલ્મો ઓછી બનતી. ઘણીવાર ગુજરાતી 10, 12, 15 ફિલ્મો આખા વર્ષની માંડ બની હોય. તો જે સિંગલ સ્ક્રીનના ઓનર હતા એ લોકોને સર્વાઈવલ મુશ્કેલ થઈ ગયું. કારણ કે અમુક સ્ટાફ પરમેનન્ટ જ રાખવો પડે. કારણ કે પ્રોજેક્ટર ચલાવવું એ કે બધાના હાથની વાત નથી. એનો પ્રોજેક્ટની સ્ટોરી એને જ ખબર હોય કે રીલ પતે એટલે રીલ આ રીતે બદલવાની, આ રીતે ચડાવવાની, એને લોડ કરવાની, એને અહીંથી આમ ફેરવીને રાખવાની, ત્યારે પ્રોજેક્શન થશે. એટલે એમાં અમુક ખાસિયતો જોઈએ, ધંધાકીય આવડત જોઈએ, એવા પ્રકારના જ માણસો ચાલતા. એટલે એ સિનેમાઓને એમનું પાલન પોષણ કરવું જ પડતું. કારણ કે વર્ષોથી જે તે સિંગલ સ્ક્રીન જોડે જોડાયેલો સ્ટાફ હોય, એનો બુકિંગ ક્લાર્ક હોય, એનો ડોરકીપર હોય કે એની બહાર ખૂમચા પર સિંગ ચણા વેચતા માણસો હોય, એ લોકોને નભવાનું જ એના પર હતું. સાયકલ સ્ટેન્ડવાળો હોય, 4 સાયકલ ગણીને ના આવે અને એને આખા મહિનાનું ભાડું આપવાનું હોય તો એ કેવી રીતે સર્વાઈવ કરવાનું. એટલે સિંગલ સ્ક્રીનો ધીમે ધીમે ઓછા થવા માંડ્યા. હવે મહત્ત્વની વાત આવે છે, આપના સવાલનો જવાબ હવે આવે છે કે સિંગલ સ્ક્રીનો બધા ઓછા થવા માંડ્યા, તૂટવા માંડ્યા અથવા તો બિસ્માર હાલતમાં થઈ ગયા. કારણ કે ફિલ્મો નહોતી આવતી એટલી. એવામાં એવું થયું કે જેમ ભોજપુરીમાં બન્યું કે સિંગર હતા એ બધા સ્ટાર થયા. એ મનોજ તિવારીજી હોય કે પછી દિનેશલાલ યાદવ નિરોવા હોય, એ બધા સિંગર હતા, એ સ્ટાર થયા. સેમ દરેક જગ્યાએ એવું ને એવું પ્રાદેશિક સિનેમામાં ગુજરાતમાં થયું કે એક નાનકડો છોકરો કે જે પહેલાં કીબોર્ડ વગાડતો અને એમાંથી પછી એણે એક પોતાનું આલ્બમ બનાવ્યું અને એનું એક ગીત એકવાર પીયુને મળવા આવજે એ બહુ જ પોપ્યુલર થયું. એટલે જે લોકો સિનેમા જોડે જોડાયેલા હતા એ લોકોને એવો વિચાર આવ્યો કે એક ચાન્સ એવો લઈ શકાય કે આના ડાયરાઓ હોય કે જે મ્યુઝિકલ શો હોય. ઉત્તર ગુજરાતમાં ડાયરો જુદા પ્રકારે થાય છે. ઉત્તર ગુજરાતમાં બેઠો ડાયરો નથી હોતો, ઊભો જ ડાયરો હોય. ઉત્તર ગુજરાતમાં એને ડાયરો કહો
તો એ ડાયરો છે કે કેમ એ તમને પ્રશ્ન થાય એવું હોય, પણ એ ગીતોનો એક કાર્યક્રમ કે જે ઊભા ગવાય છે. સૌરાષ્ટ્રના ડાયરા હોય એ બેઠા બેઠા થાય, પણ ઉત્તર ગુજરાતનો ડાયરો એ ઊભા જ થાય, એમાં નાચવાનું પણ આવે, એ તમારો જે સિંગર હોય એ જોડે જોડે નાચે પણ ખરો. એટલે એ જે પોપ્યુલર હતા ગીતો વિક્રમ ઠાકોરના, એટલે વિક્રમ ઠાકોરને લઈને ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. પણ નિખાલસ ભાવે વિક્રમભાઈ જોડે મારે ઘણી બધી વખત વાત થઈ ત્યારે એમણે કહ્યું કે એ વખતે એમને એક્ટિંગ નહોતી આવડતી. રાઈટ. એ તો સિંગર પણ નહોતા, એ કીબોર્ડ વગાડતા, એ ઘણા બધા વાજિંત્રો વગાડે છે, એવો કદાચ એક જ એવો એક્ટર હશે કે જે સાથે સાથે ફ્લ્યુટ પણ એટલી સરસ વગાડે છે, કીબોર્ડ પણ એટલી સરસ રીતે વગાડે છે, અને એની ફિંગર ફરે તો તમને ખબર પડે કે આ એક સિદ્ધહસ્ત માણસની ફિંગર ફરી રહી છે. મેં શ્રી વિજુ શાહને પણ જોયા છે બબ્બે કીબોર્ડ બે હાથે વગાડતા. એવી રીતે વિક્રમ ઠાકોર પણ ખૂબ સરસ મ્યુઝિક પ્લે કરનારા સંગીતકાર પણ કહી શકાય. એમણે ગીતો કમ્પોઝ પણ કર્યા છે, એમણે નામે નથી કર્યા એ વાત જુદી છે. તો એ ફિલ્મ બની એકવાર પીયુને મળવા આવજો. હવે ફિલ્મ બતાવી છે એટલે થિયેટર તો જોઈશે જ. હવે થિયેટરો બિસ્માર હાલતમાં હતા, તમે વાત કરી એટલે એની આખી ટીમે નક્કી કર્યું કે ભાઈ જે તે થિયેટરો છે ત્યાં એટલીસ્ટ ઓડિયન્સ જઈ શકે એવા એને કરવા. એટલે આખી ટીમ એ શ્રી હર્ષુખ પટેલે ડિરેક્ટ કરેલી ફિલ્મ હતી. એટલે હર્ષુખભાઈ, એમની આખી નિર્માતાની ટીમ, એ બધા એક સાથે જ હતા, અને જે તે થિયેટર હોય ત્યાં સાફ સફાઈ કરાવતા, એના બાથરૂમ વર્ષોથી વપરાયેલા ના હોય, એવા હોય, ગંદા હોય, એ બધા બાથરૂમો સુધી એમણે સાફ કરાવડાયા. ઘણી બધી સિનેમાઓમાં રંગરોગાન કરાવડાયા. અને એનો એક કિસ્સો બહુ જ સરસ છે, બહુ જ સરસ, કે જે સિંગલ સ્ક્રીનની અને સામાન્ય માણસની, છેવાડાના માણસની જે તાકાત છે અને એની જે એન્ટરટેનમેન્ટ માટેની, મનોરંજન માટેની ભૂખ છે, એને જો સાચું, સારું અને એને ગમતું મનોરંજન, એટલે એના માટે ભોજન, એ જો આપવામાં આવે તો એ શું કરી શકે ને, એનું ઉત્તમ ઉદાહરણ હોય તો એકવાર પીયુને મળવા આવજે. કડીનું કિનારા સિનેમા જે ગામના છેડે હતું, એ કિનારા સિનેમાની અંદર જે સાયકલ સ્ટેન્ડ જેનું હતું, એણે ઘણા વખતથી વેક્યુમ હોવાને કારણે, ફિલ્મો નવી નહીં આવવાને કારણે એની ઉપર 1.5 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું. ઓકે. આ એમણે કહેલી વાત તમને કહું છું, આ મારી વાત નથી, આ એમણે કહેલી વાત કહું છું કે એમના ઉપર દેવું થઈ ગયેલું ખાસું મોટું. અને એકવાર પીયુને મળવા આવજે ફિલ્મ આવી, એ હાઉસફુલના પાટિયા ઝુલાવતી ફિલ્મ એટલી ચાલી કે એ વ્યક્તિ પાણીના ગલ્લાવાળો હોય, પાણી વેચનારો હોય, પાનના ગલ્લાવાળો હોય, કે પછી આ સાયકલ સ્ટેન્ડવાળો હોય, એ બધાએ દેવામાંથી બહાર આવ્યા અને એ લોકો એક સારી પ્રોપર્ટી ભેગી કરી શક્યા. અને એમને એક હામ આવી કે ના, સિનેમા ઉદ્યોગ મરી પરવાર્યો નથી, ગુજરાતી સિનેમા ખાડે ગઈ નથી, હજુ આમાં ક્યાંક એવો સ્કોપ છે કે જીવી શકાશે અને હજુ આના પર સર્વાઈવ થઈ શકાશે. આ તાકાત છે સિંગલ સ્ક્રીનના ઓડિયન્સની. એ આ મારું અંગત મંતવ્ય છે કે અત્યારે બધું છે, પણ એના માટેનું મનોરંજન ધીમે ધીમે ખોવાઈ રહ્યું છે. સિંગલ સ્ક્રીન પ્રત્યેની મેકરમાં જે સૂગ છે તે, અથવા તો જે લોકો ફિલ્મ કરે છે એ લોકોમાં સૂગ છે તે, અથવા એના તરફ સેવાતું દુર્લક્ષ્ય છે તે, આમાંથી કોઈ પણ કારણ હોય, પણ હકીકત એ છે કે સિંગલ સ્ક્રીનનું જે ઓડિયન્સ છે કે જેને ખરેખર વધારે મનોરંજનની જરૂર છે, એને OTT પ્લેટફોર્મ નથી પોસાતું, એને 700-800 રૂપિયા બહુ અઘરા લાગે છે દર મહિને ભરવા, અને એ પછી એને જોવું છે એ મનોરંજન તો કદાચ ત્યાં નથી જ. એટલે છેવાડાનો જે માણસ છે કે જેની ક્ષમતા 30-40-50 રૂપિયાની ટિકિટની છે, એ પોતે પોતાના પરિવાર સાથે જઈ અને ફિલ્મ જોઈ શકે પોતાની મોકળાશથી. અહીં પોતાની મોકળાશ બહુ મહત્ત્વનું છે. મલ્ટીપ્લેક્સ થિયેટર જોવું હોય, જાગ જમાડ હોય, ખૂબ સરસ હોય, એના ખિસ્સામાં કદાચ રૂપિયા હશે ને, પણ એને હેઝિટેશન થશે કે આમાં ના જવાય. જે મોલમાં જતા જેનો પગ નથી ઉપડતો એ માણસ એવા સિનેમા હોલમાં ક્યાંથી જશે? એટલે એ આજે મનોરંજનથી વંચિત છે જ. એટલે એના માટે આ કદાચ વણમાગી એવી મારી એક સલાહ તો ના કહેવાય, પણ સૂચન છે કે ભાઈ એ ઓડિયન્સનું શું, એને ફિલ્મ જોવાનો શું અધિકાર નથી? એને ફિલ્મ થિયેટરમાં જઈ અને પોતાના પરિવાર સાથે પોતાને પોસાય એવી ટિકિટ, પોતાને પોસાય એવા નાસ્તા, એ જ ખારી સિંગનું પડીકું એને એટ્રેક્ટ કરે છે, એના બાળકને એ જ ક્રીમ રોલ ખાવાની ઈચ્છા થાય છે,
એના બાનકડે નાનકડું એને પોસાય એવું 10-20 રૂપિયાનું ધાણીનું પોપકોર્નનું પેકેટ ખાવું છે, તો એનું મનોરંજન ક્યાં છે? બહુ વખત ભેગો થશે, બહુ લોકો વખાણ કરશે, પછી કદાચ એ હિંમત ભેગી કરી અને એ જોવા જશે ને ફિલ્મ, તો એ કદાચ મલ્ટીપ્લેક્સમાં જઈને સીટી મારવાનો આનંદ નહીં લઈ શકે. એક્ઝેક્ટલી. એ તાળી પાડતા સંકોચ અનુભવશે. કારણ કે આજુબાજુમાં એવા લોકો બેઠા છે કે જે તાળી પાડવી અથવા સીટી વગાડવી એના શિષ્ટાચારની વિરુદ્ધ સમજે છે. એટલે સિંગલ સ્ક્રીનનું એ ઓડિયન્સ આજે છે, પણ થિયેટર ક્યાં છે? તમે સૌરાષ્ટ્રમાં જુઓ, કેટલા થિયેટર ગણીને ઘણીવાર 50-100 કિલોમીટર સુધી સિનેમા હોલ નથી. તમે બાવડા છોડો, પછી તમને લીંબડીની અંદર સિનેમા જોવા નહીં મળે, તમને ચોટીલામાં સિનેમા જોવા નહીં મળે, તમને રાજકોટ સિનેમા જોવા મળે. અને એ પણ ગણ્યા ગાંઠ્યા લોકો આવતા હોય, કારણ કે ફિલ્મ મલ્ટીપ્લેક્સને માટે નહીં આવતી હોય. એટલે ફિલ્મના સબ્જેક્ટ એવા હોય. બંનેના વિષયો જુદા છે, બંનેના વિષય જુદા છે, બંનેની સ્ટોરી ટેલિંગની સ્ટાઇલ જુદી છે. કારણ કે મારે જે ઓડિયન્સને ફિલ્મ બતાવવાની છે એને સમજણ પડશે, એ એની બુદ્ધિમત્તા પર જઈ અને મારે ફિલ્મ બનાવવી પડશે. ખરેખર તમને કહું ને તો સિંગલ સ્ક્રીનની ફિલ્મ વધારે અઘરી છે. સિંગલ સ્ક્રીનની ફિલ્મ વધારે અઘરી છે મેકિંગના લેવલ પર. એ તમને અતિશયોક્તિ લાગતી હશે અથવા દર્શકોને અતિશયોક્તિ લાગશે, પણ ખરેખર સિંગલ સ્ક્રીનની ફિલ્મ બનાવવી અઘરી છે. કેમ અઘરી છે? મેકિંગની રીતે કેમ અઘરી છે? સામાન્ય રીતે જ્યારે ફિલ્મ બને ત્યારે પહેલાં ફિલ્મ લખાય, પછી સ્ટોરી બોર્ડ બને, કાસ્ટિંગ થાય, ફિલ્મ ફ્લોર ઉપર જાય, ફિલ્મ તબક્કાવાઇઝ શૂટ થાય, એક સીન, બીજો સીન, ત્રીજો સીન, ચોથો સીન, ગીત આવે, ગીત શૂટ થાય અને ફિલ્મ પૂરી થાય. સિંગલ સ્ક્રીનની ફિલ્મ અઘરી કેમ છે? કારણ કે સિંગલ સ્ક્રીનમાં ઘણી બધી ફિલ્મ એવી વસ્તુઓ આવે છે જે મોટાભાગની મલ્ટીપ્લેક્સની ફિલ્મ જે હોય અથવા અર્બન ફિલ્મ હોય તેમાં નથી હોતી. લિપસિંગ સાથેના ગીતો એ હમણાં આવવાના ચાલુ થયા, બાકી બેકગ્રાઉન્ડમાં ગીત વાગે એને પિક્ચરાઇઝ થાય. એટલે જે અઘરું કામ શું હતું? લિપસિંગ કરવાનું, એ જતું રહ્યું. અઘરું શું હોય સિનેમામાં? ફાઇટ, એક્શન સિક્વન્સ. એક્શન સિક્વન્સ મોટાભાગની ગુજરાતી અત્યારે બનતી ફિલ્મોમાં, અર્બન મૂવી જેને કહે છે તે હું ભાગ નથી પાડતો, પણ કહેવાતી અર્બન ફિલ્મોમાં એક્શન સિક્વન્સીસ બહુ ઓછી હોય છે અથવા નથી હોતી. એટલે જ્યારે એક્શન સિક્વન્સ કરવાની આવે ત્યારે એ અઘરું હોય છે. કારણ કે એમાં સિંગલ સ્ક્રીનની ફિલ્મ હોય એટલે તમારે એક્શન લાર્જર દેન લાઈફ બતાવવી પડે, એમાં કેબલ ફાઇટ બતાવવી પડે, વાયરો લગાડવાના, ક્રેન મંગાવવાની, ઉપર ગુલાટિયા ખવડાવવાના, વાયરો બધા રિમૂવ કરવાના. એટલે મેકિંગની રીતે એ અઘરી હોય છે. મેકિંગની રીતે સિનેમામાં મોટો ફરક નથી હોતો, મેકિંગ હોય છે. પણ જ્યારે તમારે એક સિમ્પલ સ્ટોરી ટેલિંગ કરવી હોય, જ્યારે તમારે માત્ર લાગણીની વાત કરવી હોય, ત્યારે તમે એટલું સંભાળો છો તો ફિલ્મ બની જાય છે. પણ જ્યાં કેબલ ફાઇટ આવે, ડાન્સ નંબર્સ આવે, ક્રાઉડ આવે મોટા, એના કોસ્ચ્યુમ જુદા હોય, દરેક સિક્વન્સમાં કોસ્ચ્યુમ જુદા બને, મુખડામાં જુદું, અંતરામાં જુદું, ઇન્ટરલ્યુડમાં જુદું, એવા બધા જે ગીતોની અંદર કપડાં બદલવાના હોય છે એની માટેનો લેવાતો ટાઈમ, એના મેકઅપ ચેન્જ કરવો પડે, હેરસ્ટાઈલ ચેન્જ કરવી પડે, એ બધો સમય છે કદાચ સિંગલ સ્ક્રીન વધારે મેકિંગના લેવલ પર જુદી વસ્તુઓ આવવાને કારણે અઘરી છે. આમ તો ફિલ્મ માત્ર અઘરી છે. ફિલ્મ બનાવી એ કંઈ એવું નથી કે તમે શરૂ કરીને બની ગઈ. એની પાછળ જે બી ફિલ્મ બનતી હોય, સાદામાં સાદી, નાનામાં નાની, તો એ બંનેની સ્ટોરી ટેલિંગની સ્ટાઇલ જુદી છે. એક લાઉડ સ્ટોરી ટેલિંગ કહેવું પડે અને એક તમારે તમારા પ્રેક્ષકની બુદ્ધિમત્તાને જાણી, તમારું ટાર્ગેટ ઓડિયન્સ જાણી અને એ કયા પ્રવાહમાં વહી શકશે તે પ્રમાણે કહેવાની વાત હોય તો એને જુદી રીતે કહેવી પડે. આપણે ઘણા બધા વિષયોમાં ફરી મારે ખાલી એક કહેવું છે કે સાહેબ સાથેની વાત ચાલુ જ છે, અમે કરીએ છીએ, પણ બીજા પાર્ટમાં હું એક થોડુંક અમે બ્રેક લઈ રહ્યા છીએ, પણ તમે બીજા વિડીયોમાં આગળની વાત જોઈ શકશો.